આપણા જીસેટ ના જે પ્લાનિંગની એક વીક સફળતા સાથે આપણે પૂર્ણ કર્યું ના બીજા વીકમાં આપણે જોડાઈ રહ્યા છીએ. સારા સારા વક્તાઓ સાથે મળી એમના અનુભવો શેર કર્યા એમણે, અને એ સક્સેસની કી આપણાને મળી છે. અને રિસ્પોન્સ વક્તાઓ જેટલો જ શ્રોતાઓનો રહ્યો છે. એ હદે આખા દિવસનું કહીએ કે કાર્ય પૂરું કરીને રાત્રે 8 થી 9:30 જોડાવવું, તો અને એ પણ આ માત્રામાં જોડાવવું કે જેમાં સહેજ પણ રસ ના ઘટે. શ્રોતાઓનો તો ના જ ઘટે, સાથે વક્તાઓ પણ એટલા કે જેમને એમનો કિંમતી સમય ફાળવીને આપણાને એ લેવલનું ભાથું પીરસ્યું છે કે જે સક્સેસની સીડી બનશે આપણી. એવા જ આપણા વક્તા આજના છે યોગેશભાઈ પરમાર, જેઓ ઇંગ્લિશ વિભાગમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરી રહ્યા છે. જેઓની પ્રસિદ્ધિની વાત કરીએ તો એમએ, એમફિલ આ 3 ડિગ્રી વિથ ગોલ્ડ મેડાલિસ્ટ. આ 3 ડિગ્રીઓમાં એમને ગોલ્ડ મેડલ સાથે અચીવ કરી ડિગ્રી. નેટની વાત કરીએ તો આજે આપણે એક વખતે નેટ પાસ કરવામાં જો તકલીફ અનુભવતી હોય તો આ વખતે આપણા 3 વખતે નેટ પાસ છે. જેઓ 2 વખતે જી સેટ પાસ છે. આઈઆઈટી બોમ્બે માટે જેઓએ ગેટ પાસ કરી છે, 2 વખત ગેટ પાસ કરી છે. હાલ એમનું પાટણ યુનિવર્સિટીથી પીએચડી પણ ચાલુ છે. એવા આજના સુપ્રસિદ્ધ વક્તા કે જેમની પાસે આટલો અનુભવ, અને એ પણ એક લેવલનો અનુભવ કે ક્યાં સેકન્ડ રેન્ક રહ્યો જ નથી, બધી જગ્યાએ ગોલ્ડ મેડાલિસ્ટ સાથે ફર્સ્ટ રેન્ક પર જ રહ્યા છે. તો આજે એમની પાસેથી આપણે જાણીએ, શીખીએ, અને જીસેટમાં કોમ્યુનિકેશન જે આગળ ભણીને આવ્યા બરાબર, એમનું સર આપણાને કરાવશે ક્લિયર. તો આજના પરેશભાઈ સોરી યોગેશભાઈ પરમારને વિનંતી, સર આપનો કિંમતી સમય આપણે ફાળવ્યો છે, તો અમારા શ્રોતાઓને તમારું જ્ઞાન પીરસો. Oh, thank you so much for your kind words and kind introduction, sir. વેલકમ. Am I audible, sir? Hello, am I audible, sir? જી સર, અવેલેબલ. Okay. અવાજ થોડો So, ઓછો. okay. So, it's my pleasure and I feel privileged to deliver a lecture in one of the college which is associated with Godhra University. I'm informed that most of the students come from the arts and commerce, and their main subject is not English. Yes, of course, there may be student of English literature. So I would use Gujarati and English whenever there is a need of English. So the first thing is that I want to talk about the thing that is that what we are going to deal in this lecture. મતલબ કે આપણે આ જે લેક્ચર છે એમાં શું ભણવાના છીએ એની એક તમને રૂપરેખા શરૂઆતમાં આપી દઉં. બીજું છે વસ્તુ, માય લેક્ચર ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 3 પાર્ટ્સ. પહેલો જે ભાગ છે એમાં હું તમને જે છે એ ફક્ત નેટના જે 10 યુનિટ છે એની તૈયારી કઈ રીતે કરવી, અને બીજું છે એ ભાગમાં આઈ વિલ ડીલ વિથ કમ્યુનિકેશન, જે તમારો મેઇન ટોપિક છે, યુનિટ નંબર 4, જે જીસેટ અને નેટની એક્ઝામમાં સેમ યુનિટ છે અને સિલેબસ કોમન હોય છે એ તમે જાણો છો. તો ત્રીજી વસ્તુ જે છે, જે પ્રશ્નો પૂછાયા છે એમસીક્યુ, એની જે છે મેં માહિતી જે તૈયારી કરતી વખતે મેં જે પ્રશ્નો બનાવેલા છે એ પ્રશ્નોની આપણે થોડી ચર્ચા કરીશું. તો આઈ હોપ કે આ જે લેક્ચર છે મોનોલોગ ના બની રહે, એક તરફી ના બની રહે. વી શુડ હેવ communication and it should be meaningful and healthy communication.
મતલબ કે તમારા તરફથી જ્યાં તમને પ્રશ્ન હોય તો પ્રશ્ન પૂછી શકો છો, બીજું તમારું સજેશન છે આપી શકો છો, અને જ્યારે હું કંઈક પૂછું તો એનો પ્રશ્ન છે એનો જવાબ આપવાનો તમે પ્રયત્ન કરશો તો અર્થપૂર્ણ જે છે એ આપણે કહી શકીએ કે આનો સાર નીકળશે. નાઉ એઝ આઈ ટોલ્ડ યુ કે શું શું જોવાનું છે આપણે, તો પહેલો ટોપિક છે હાઉ ટુ પ્રિપેર ફોર પેપર 1. મતલબ કે આ જે 9:30 સુધીનું જે સેશન છે 1.5 કલાકનું, એમાં આપણે શું શું કરીશું એની એક રૂપરેખા છે એ તમને આપી દઉં છું. તો પહેલું તો છે પેપર 1 જે છે એના ક્લાસીસ માટે સ્ટુડન્ટ છે એ અહીંયા જોડાયેલા છે. તો પેપર 1નું યુનિટ જે છે કમ્યુનિકેશનની સાથે સાથે બીજા જે યુનિટ છે એમાં તમને શું પૂછાય છે એ જે પ્રશ્નો છે એના ઉપર એક સામાન્ય રૂપરેખા અને ઉપર છેલ્લી માહિતી જે કહેવાય એ હું આપીશ, તો તમને જે બીજા યુનિટ છે એ તૈયાર કરવામાં પણ જે છે મદદ મળી રહે. પછીનો જે છે ભાગ એમાં આઈ વિલ ડીલ વિથ કમ્યુનિકેશન, અને એમાં પણ કમ્યુનિકેશનમાં છે મહત્વની વસ્તુ છે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કમ્યુનિકેશન, ટાઈપ્સ ઓફ કમ્યુનિકેશન, લેંગ્વેજ ઓફ કમ્યુનિકેશન, લેવલ્સ ઓફ કમ્યુનિકેશન, ઇફેક્ટિવ કમ્યુનિકેશન એન્ડ બેરિયર્સ ઓફ કમ્યુનિકેશન. અને મેં જે રીતે તમને આગળના ભાગમાં કીધું એ જ રીતે કે છેલ્લા ભાગમાં આપણે જે પ્રશ્નો જે છે વારંવાર પૂછાયેલા છે અથવા તો પૂછાઈ શકે છે એવા પ્રશ્નોનું જે લિસ્ટ છે એ હું તમને આપણે છે એ ચર્ચા કરીશું, અને એના જવાબ છે તમારે બની શકે તો એના જવાબ છે તમારે અત્યારે સેશનમાં આપવાના છે. કારણ કે મેં જે રીતે હું છે લાઈવ તમારા વિડીયો જોઈ રહ્યો છું તો તમારું કમ્યુનિકેશન પર એક લેક્ચર ઓલરેડી થઈ ગયું છે, તો તમારા માટે એક રિવિઝન છે. બની શકે છે કે ઘણી વસ્તુઓ રિપીટ પણ થશે, તો તમારે જે છે એના આધારે જે પ્રશ્નો છે એના જવાબ આપવામાં તમારે મહત્વની ભૂમિકા ભજવવાની છે. તો આપણે શરૂ કરીએ છીએ કમ્યુનિકેશન. એના પહેલા આઈ હોપ કે તમારી જોડે દરેકની જોડે સિલેબસ જે છે એ સિલેબસ હશે, બરાબર. યુનિટ 1 મતલબ કે પેપર 1નું. હવે નેટ અને જીસેટની એક્ઝામ છે એના વિશે તમે બધી જ માહિતી જાણો છો. નેટ અને જીસેટનું સિલેબસ કોમન છે પેપર 1 માટે. તો તમારે જે છે યુનિટ 1 છે એમાં ટીચિંગ એપ્ટિટ્યુડ આવે છે. Want to be યસ, તો ટીચિંગ એપ્ટિટ્યુડ છે એનો પ્રશ્ન, એમાંથી તમારે જનરલી તમારે એવું વિચારવાનું છે, એ પ્રશ્નો એકદમ સિમ્પલ લેવલના હોય છે. તમારે જે વિચારવાનું છે કે તમે એક આદર્શ શિક્ષક અથવા તો અધ્યાપક હોવ તો તમે કઈ પરિસ્થિતિમાં શું શું કરી શકો છો. જેમ કે તમને એકાદો પ્રશ્ન કેવો પૂછાઈ શકે એની હું તમને રૂપરેખા બતાવું છું કે ફોર એક્ઝામ્પલ ક્લાસમાં કોઈ વિદ્યાર્થી છે એ ક્લાસમાં ધ્યાન નથી આપી રહ્યો, તો તમે શિક્ષક તરીકે શું પગલાં લેશો. તો ધારો કે તમને ઓપ્શનમાં આ રીતે જે છે વિકલ્પ આપેલા હોય, એમાં એક વિકલ્પ એવું કહેશે કે વિદ્યાર્થીને જે છે વર્ગમાં ટકોરીશું. બીજો ઓપ્શન તમને ધારો કે એ રીતે આપેલો હોય કે વિદ્યાર્થીના વાલીનો સંપર્ક કરીને વાલી સાથે મીટિંગ કરીશું. ત્રીજો ઓપ્શન છે કે વિદ્યાર્થીને ઇગ્નોર કરીશું, અને ચોથો ઓપ્શન છે વિદ્યાર્થી જોડે વાત કરીને એનો ઇન્ટરેસ્ટ એરિયા જાણવાનો પ્રયત્ન કરીશું. તો આદર્શ અધ્યાપક અથવા તો આદર્શ શિક્ષક આ પરિસ્થિતિમાં શું કરી શકે છે, તો તમારો જવાબ છે ડી, ચોથો ઓપ્શન. જેમાં વિદ્યાર્થીને છે તમે પૂછશો કે ભાઈ તારો ઇન્ટરેસ્ટ શું છે, એનો ઇન્ટરેસ્ટ એરિયા જાણીને એને પહેલા ઇન્ટરેસ્ટ એરિયામાં તમે ભણાવવા માંગશો, અને પછી જે છે ડિફિકલ્ટ સબ્જેક્ટ ઉપર અથવા તો ટોપિક પર જે તમે લઈ જશો, બરાબર. તો ટીચિંગ એપ્ટિટ્યુડ એટલે તમારે એ વિચારવાનું છે કે તમે એક આઈડિયલ અધ્યાપક, એક શિક્ષક હોય તો તમે શું શું કરી શકો છો. તમારે કમ્યુનિકેશન જે છે સ્કિલ પણ વિકસાવવાની હોય, પછી સાથે સાથે વિદ્યાર્થીઓ સાથે કમ્યુનિકેશન એ રીતે કરવાનું છે કે જેથી તમે પર્ટિક્યુલરલી છે તમારી જોડે જે નોલેજ છે એ આપી શકો વિદ્યાર્થીઓને. તો ટીચિંગ એપ્ટિટ્યુડ જે યુનિટ છે એમાં જનરલી બીએડને લગતા જે પ્રશ્નો છે એની જે નોટબુક્સ હોય છે એ તમને એમાંથી તમને જે છે પ્રશ્નો મળી રહેશે, અને ઘણી બધી
જે છે બુક્સ પેપર 1 ની, જેમ કે અરિહંત પબ્લિકેશન છે, જીસેટ ની જ્યારે તૈયારી કરતા હોય તમે કોઈ પણ વિદ્યાર્થી, તો હું એને સજેસ્ટ કરું છું કે અરિહંત પબ્લિકેશનની જે બુક છે એ વસાવી દે. એનું કારણ એ છે કે જનરલી જીસેટ ના પ્રશ્નો છે એ અરિહંત પબ્લિકેશનની બુકમાંથી વધારે પૂછાય છે. બરાબર. તો તમારે એ એમેઝોન પર ફક્ત સર્ચ કરશો અરિહંત પબ્લિકેશન. Who is this? સો તમે ફક્ત પેપર 1 ઉપર જે છે એમેઝોનમાં સર્ચ કરશો યુજીસી નેટ સેટ પેપર 1, તો એમાં તમને ઘણી બધી પબ્લિકેશનની બુક છે જોવા મળશે. જેમાં અરિહંત પબ્લિકેશન છે, ઉપકાર પબ્લિકેશન છે, બહુ જૂનું પબ્લિકેશન છે. એના પછી તમે કહી શકો છો કે પિયર્સન છે. પછી તમારી જોડે બીજા જે પબ્લિકેશન છે એમાં તમે કહી શકો છો કે જે છે એ દિલ્હીના અમુક પબ્લિકેશન છે. રામજીલાલનું જે છે એનું પણ મટીરિયલ છે પેપર 1 પર અવેલેબલ. તો સૌથી વધારે જે છે એમાં આ 3 બુક છે કોમનલી ચાલે છે, જે છે અરિહંત, પિયર્સન અને ત્રીજું જે છે એ આપણી જોડે છે ઉપકાર પબ્લિકેશન. અને પ્રશ્નો જે છે તમને આ પેપર 1 માં શું છે, એવું જરૂરી નથી કે જે પ્રશ્નો બુકમાં આપ્યા હોય એમાંથી જ પૂછાય. કારણ કે અમુક યુનિટ એવા છે, ડેટા ઇન્ટરપ્રિટેશન, પછી જે છે લોજિક છે, મેથેમેટિક્સ છે, આ બધી વસ્તુઓમાં તમારે ટ્રીક છે યાદ રાખવી પડે. અને એના કારણે ઉદાહરણ છે એ બદલીને પણ, રકમ છે એ બદલીને પણ પ્રશ્નો પૂછાઈ શકે છે. તો આ થઈ ટીચિંગ એપ્ટિટ્યુડની વાત, જે તમારો યુનિટ નંબર 1 છે. એના પછી તમારો જે છે એ યુનિટ નંબર 2 છે, જેમાં રિસર્ચ એપ્ટિટ્યુડ ઉપર તમારે ફોકસ કરવાનું છે. હવે મને જે સુધી ખ્યાલ છે કે મોસ્ટ ઓફલી સ્ટુડન્ટ જે છે એ બીએ અને બીકોમ ના છે, જ્યાં સુધી મારું માનવું છે. અને જો એમએ ના સ્ટુડન્ટ, એમએ અને એમકોમ ના સ્ટુડન્ટ હોય તો એમના માટે મહત્વનું છે કે આ ફિલ્ડ, અધ્યાપકની જે ફિલ્ડ છે એમાં હંમેશા તમારે અપડેટ રહેવું જરૂરી છે. તો તમારે લેટેસ્ટ ટેકનોલોજી, રિસર્ચ શું છે એ બધી વસ્તુઓ જાણવી જરૂરી છે. કારણ કે સંશોધન એક મહત્વનું પરિબળ છે અધ્યાપકના વિકાસમાં. તો તમને જનરલ પેપર છે, તો જનરલ પેપરમાં તમને પ્રશ્નો એ રીતે પૂછાય કે ભાઈ રિસર્ચ એટલે શું, રિસર્ચના અમુક પ્રકાર શું છે, સ્ટેપ ઓફ રિસર્ચ એટલે કે રિસર્ચના પગથિયા કયા કયા છે. તો આ બધી વસ્તુઓ જે છે તમે એ જે છે આમાં પૂછાય છે. થીસીસ કઈ રીતે લખવો, થીસીસ નું બાઇન્ડિંગ છે, ફોર્મેટ દરેક વિષયમાં અલગ અલગ હોય. પણ જનરલ જે વસ્તુઓ છે, જેમ કે થીસીસ નું જે છે એ ફોર્મેટ શું હોવું જોઈએ, તો પહેલા તમારી જોડે શું આવશે કે ભાઈ ઇન્ટ્રોડક્શન જે છે કોઈ હોય તો એ, ટેબલ ઓફ કન્ટેન્ટ આ રીતે, પછી તમે કહેશો કે ફૂટ નોટ્સ, એના પછી જે છે બિબ્લિયોગ્રાફી, અને એના પછી છે તમારે જે છે એ એન્ડિંગ આવે છે. તો આવા જનરલ પ્રશ્નો જે છે તમારે પૂછાય છે. બરાબર. તો એ રિસર્ચ એપ્ટિટ્યુડ કેમ જરૂરી છે કે તમારે હંમેશા નવી થિયરી, કોઈ પણ ફિલ્ડમાં છે નવી થિયરી આવે છે. જેમ કે કોઈ પણ વસ્તુ શોધાય છે નવી, ત્યારે પણ વૈજ્ઞાનિક છે એ એવું કહે છે કે જ્યાં સુધી કોઈ નવો વિકલ્પ અથવા તો નવું કોઈ સંશોધન આ વિષયમાં ના થાય ત્યાં સુધી આને વેલિડ ગણવું. બરાબર. તો જેમ કે આપણે પહેલા એવી માન્યતા હતી કે સૂર્ય છે એ પૃથ્વીની આસપાસ ફરે છે, પણ આગળ જતા કોપરનિકસ, ગેલેલિયોએ આમાં સંશોધન કરી અને સાબિત કર્યું કે ભાઈ સૂર્ય નહીં, પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે છે. તો આ રીતે યોગેશ સર, તમારે. જી સર. એક જ મિનિટ સર, તમે સ્લાઇડ ચેન્જ કરો છો? હા, સ્લાઇડ ચેન્જ કરવું છે. આ પણ હાલ અત્યારે હા પહેલી સ્લાઇડ જ દેખાય છે એટલે કહું છું. હા, પહેલી સ્લાઇડ એટલે કે હજુ હું મેઇન ટોપિક છે એના ઓકે, પહેલા જે હવે છે સ્લાઇડ ચેન્જ થઈ. કમ્યુનિકેશન, એના હા એના વિશે કોઈ વાત કરી નથી. આમાં સ્લાઇડ નથી બનાવી જે ઓકે જનરલ ઓકે, એટલે પેપરમાં. વિષ્ણુ સરનો ફોન હતો કે સ્લાઇડ ચેન્જ કરે ના છે. ના, થાય છે ને? સ્લાઇડ હા ઓકે હા ઓકે થાય છે. ઓકે, ઓકે ટુ ઓકે કન્ટિન્યુ સર. ઓકે. તો એના માટે તમારે રિસર્ચ એપ્ટિટ્યુડ જરૂરી છે. ત્રીજો એક યુનિટ છે જે સૌથી સહેલામાં સહેલો યુનિટ છે, જે છે કોમ્પ્રિહેન્શન. તમે જ્યારે પણ તૈયારી કરો છો એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે તમારા 10 યુનિટ છે, તમારે તૈયારી કરવાની છે ફક્ત 9 જ યુનિટની.
યુનિટ એટલા માટે કે રીડિંગ કોમ્પ્રિહેન્શન છે એનો મતલબ છે કે તમને પરીક્ષામાં એક પેરેગ્રાફ આપેલો હશે અને પેરેગ્રાફના આધારે 5 પ્રશ્નો આપેલા હશે. જીસેટની એક્ઝામમાં તમને બેનિફિટ એ છે કે પેપર 1 જે છે એ પેપર 1 ગુજરાતીમાં પણ તમારી સાથે હશે અને જે ઇંગ્લિશ કે એવા જે હશે ઇંગ્લિશ ઓપ્શન પણ હશે. પણ જે 5 પ્રશ્નો પેરેગ્રાફના આધારે પૂછાય છે એમાંથી 4 પ્રશ્નો એવા હશે કે પેરેગ્રાફને તમે ફક્ત 2 વાર વાંચશો અથવા તો 1 વાર વાંચશો તરત જ તમને એનો જવાબ મળી જશે. એક પ્રશ્ન એવો ટ્રિકી હોય છે કે જેના માટે તમારે થોડું વિચારવું પડે. તમને એવું લાગતું હશે કે આ જવાબ આવે છે પણ એવું ના હોઈ શકે. તો એક પ્રશ્ન ટ્રિકી હોય છે. એટલે જનરલી જ્યારે પણ હું કોઈ સ્ટુડન્ટ પેપર 1 ની તૈયારી કરે છે તો એમને ફક્ત 9 યુનિટ પર ફોકસ આપવાનું કરવાનું કહું છું. અને 9 યુનિટ મતલબ કે પહેલા તો પેટર્ન તમને ખ્યાલ છે કે દરેક યુનિટમાંથી 5 પ્રશ્નો પૂછાય છે. તો 10 યુનિટ એટલે 10 ગુણ્યા 5 50 પ્રશ્નો અને દરેકના 2 માર્ક છે એટલે કે 100 પ્રશ્નો છે એ તમારે થાય છે. તો તમારે તૈયારી કરવાની છે 45 અથવા તો 46 પ્રશ્નોની. બરાબર. હવે ત્રીજી વસ્તુ છે રીડિંગ કોમ્પ્રિહેન્શન જે છે નેટની એક્ઝામમાં તમારી જોડે ઇંગ્લિશની સાથે હિન્દીમાં પણ હોય છે. હવે લોકો એવું માને છે કે ઇંગ્લિશની કમ્પેરમાં હિન્દી છે ઈઝી છે, પણ એ તમારી જે માન્યતા છે એ તમારી ખોટી છે. કોઈ હિન્દીનો વિદ્યાર્થી હોય તો હું એની ક્ષમા યાચના અત્યારે જ માંગી લઉં છું. હિન્દી ઇઝ અ વેરી ડિફિકલ્ટ સબ્જેક્ટ ટુ અન્ડરસ્ટેન્ડ અને જે શબ્દો છે જે કોમન જે છે હિન્દી જાણતો હોય છે એનાથી જ્યારે આ તકનીકી શબ્દો હિન્દીમાં પૂછાય છે તો એ બહુ ડિફિકલ્ટ લાગે છે સમજવામાં ગુજરાતી સ્ટુડન્ટ માટે. જે નોર્થના સ્ટુડન્ટ હશે યુપી છે, બિહાર છે, મધ્યપ્રદેશ છે એમના માટે એ સમસ્યા નથી. તો એટલા માટે જ્યારે તમે તૈયારી કરો છો તો ઇંગ્લિશ વર્ઝન પર ફોલો કરો અને ઇંગ્લિશ બુક્સ છે એમાંથી તૈયારી કરો. એનું કારણ એ છે કે જ્યારે પણ કોઈ ડિસ્પ્યુટ ઊભો થાય છે, કોઈ શબ્દનું અર્થઘટન કરવાનું ઊભું થાય અને પ્રશ્ન છે એ ડિસ્પ્યુટમાં આવે તો ઇંગ્લિશ વર્ઝન જે છે એનો આન્સર છે એ સાચો માનવામાં આવે છે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કોમ્પ્રિહેન્શનમાં. નેટની એક્ઝામમાં કોમ્પ્રિહેન્શન છે થોડું તમને ડિફિકલ્ટ લાગી શકે છે જો તમે આર્ટ્સના અથવા તો ઇંગ્લિશ સિવાયના વિષયના કોમર્સના જે સબ્જેક્ટ છે એમાં તો ઇંગ્લિશ આવે જ છે, પણ આર્ટ્સના ઇંગ્લિશ સિવાયના વિદ્યાર્થીઓને થોડું ડિફિકલ્ટ લાગી શકે છે. બરાબર. પણ એમાં પણ તમારે છે પ્રેક્ટિસ કરવાની હોય છે કે તમે અત્યારે છે જે ઓનલાઈન ઈ પેપર અવેલેબલ હોય છે તો ઈ પેપરમાં પર્ટિક્યુલરલી જે છે હેડલાઇન્સ છે એની નીચેના પેરેગ્રાફ છે એને વાંચવાનો પ્રયત્ન કરો તો તમને નવા શબ્દો જાણવા મળશે. સાથે સાથે તમારી લેંગ્વેજ પણ ઇમ્પ્રુવ થશે. કારણ કે ઇંગ્લિશ વગર સર્વાઈવ કરવું આ ફિલ્ડમાં મુશ્કેલ છે. એનું કારણ છે કે ઘણા બધા પ્રેઝન્ટેશન અથવા તો જે છે પેપર રીડ કરવાના હોય એ બધા પેપર છે તમારે ઇન્ટરનેશનલ કક્ષાએ હોય ત્યારે અંગ્રેજી ભાષાનો જ ઉપયોગ કરવાનો હોય છે. તો કોમ્પ્રિહેન્શન જે છે એ ત્રીજો યુનિટ છે. એના પછીનો જે યુનિટ છે જે કમ્યુનિકેશન છે એના વિશે આપણે ડિટેલમાં વાત કરવાના છીએ એટલે હું અત્યારે આની વાત નથી કરી રહ્યો. એના પછી છે તમને મેથેમેટિક, રીઝનિંગ અને એપ્ટિટ્યુડ એક યુનિટ છે જેમાં તમને છે રીઝનિંગના લગતા પ્રશ્નો પૂછાય છે. નંબર સિરીઝ ધારો કે આપી દીધું હોય કે 9, 16, 25 પછી ખાલી જગ્યા આપી હોય પછી ખાલી જગ્યા પછી 49 આપી હોય તો આના પરથી તમને ખ્યાલ આવે છે કે 9 એ 3 નો વર્ગ છે, 16 એ 4 નો વર્ગ છે, 5 એ 25 નો વર્ગ છે, જે 5 નો જે છે વર્ગ સોરી 25 નો વર્ગ છે 5 છે. તો તમને ખ્યાલ આવશે કે આગળની જગ્યામાં 36 જવાબ આવશે કારણ કે નંબર પ્રમાણે 6 છે એ જે છે વર્ગ આવે છે. તો આ રીતે જે છે નંબર સિરીઝના પ્રશ્નો પૂછાય છે. તો ફરી આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે આ સમસ્યા બની રહે છે. કોમર્સ અને સાયન્સનું બેકગ્રાઉન્ડ હોય એમના માટે આ સમસ્યા નથી રહેતી. પણ જો તમે પ્રેક્ટિસ કરો છો તો આ પણ પ્રશ્નો છે તમે આરામથી ઇઝીલી સોલ્વ કરી શકો છો. બરાબર. આમાં તમને પર્સન્ટેજને લગતા, ફ્રેક્શનને લગતા, ટાઈમને લગતા, જેમ કે એવું પૂછ્યું કે ભાઈ કોઈ વ્યક્તિ ઉત્તર દિશામાં ઊભો છે, ઉત્તરથી દક્ષિણ દિશામાં આટલા કિલોમીટર ચાલે છે, પાછો આટલા કિલોમીટર ફરી અહીંયા આવે છે તો કુલ અંતર કેટલું કાપ્યું હશે. તો આ બધાની ટ્રીક છે વિડીયો યુટ્યુબના વિડીયો પર અવેલેબલ છે. યુ આર સો લકી મીન્સ અવર જનરેશન ઇઝ સો લકી
કે આપણી જોડે દરેક વસ્તુ છે એ મોબાઈલ ઉપર અવેલેબલ છે. તમે ગૂગલમાં કંઈ પણ સર્ચ કરશો તો એને લગતા લાખો આર્ટિકલ્સ, એને લગતા લાખો વિડીયો છે તમને જોવા મળશે. બરાબર. તો એ જે છે તમારે પ્રેક્ટિસ કરવાથી જ આવશે. અને તમારે એક નિયમ કરવો પડશે કે રોજના હું 5 પ્રશ્નો દરેક યુનિટમાંથી કરીશ. તો એટલે તમારા 50 પ્રશ્નો, એટલે કે હું એક પેપર સોલ્વ કરીશ રોજનું. તો તમને આ હેલ્પફુલ થશે. જે BA BCOMમાં છે એમની જોડે તો ઇનફ સમય છે, એટલે દરેક વિષયમાં ઊંડાણપૂર્વક એ જઈ શકે છે. પણ જે લોકો પરીક્ષા આપવાના છે એમના માટે જે છે અગત્યની કે ટ્રીક છે એ યાદ રાખવી જરૂરી છે. બીજી વસ્તુ છે કે તમારે આ યુનિટ છે એના પછી જે છે યુનિટ નંબર જે છે એમાં આમાં તમારે ABCD ના લગતા પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. પછી જે છે મેથેમેટિક રીઝનિંગ છે, એના પછી તમને નંબર સિરીઝ પણ પૂછાય, લેટર સિરીઝ પૂછાય, આલ્ફાબેટ છે એ પણ પૂછાય છે. પછીનો જે એક યુનિટ છે ડેટા ઇન્ટરપ્રિટેશન છે, જે યુનિટ નંબર 8 છે. અને યુનિટ નંબર 7 છે એ પણ લોજિકલ રીઝનિંગ છે, તર્કશાસ્ત્રને લગતા પ્રશ્નો છે. તો તમારે ડેટા ઇન્ટરપ્રિટેશન છે તો એમાં ફિક્સ છે કે 5 એક કોઠો આપ્યો હશે, એની પર આંકડાકીય માહિતી હશે, અને એના આધારે તમારે જે છે એ 5 પ્રશ્નોના જવાબ આપવાના હશે. આમાં ગુણાકાર, ભાગાકાર, બેઝિક છે એ તમને આવડવો જોઈએ, અને એ આવડતો જ હશે દરેક વિદ્યાર્થીને. પણ સાથે સાથે તમારે ટકાવારી કઈ રીતે કાઢવી, પર્સન્ટાઇલ કઈ રીતે કાઢવા, સાથે સાથે નફો ખોટ છે, ચક્રવૃદ્ધિ વ્યાજ છે, સાદું વ્યાજ છે, આ બધાની માહિતી હોય તો તમને એ પ્રશ્નો છે એ તમને મળી શકે છે. બરાબર. બીજી વસ્તુ છે કે તમારે ડેટા ઇન્ટરપ્રિટેશનમાં ફિક્સ છે, કોઈ વખતે ગ્રાફિક આપેલો હોય, એ પછી ગ્રાફિક છે એ પાઈ ચાર્ટ હોઈ શકે છે, કોઈ વર્તુળ હોઈ શકે છે, અથવા તો ટેબલ હોઈ શકે છે. તો તમારે એ ટેબલના આધારે પણ પ્રશ્નો પૂછાઈ શકે છે. લોજિકલ રીઝનિંગ જે તમારો યુનિટ નંબર 7 છે એમાં તમને પર્ટિક્યુલરલી એનાલોગીઝને લગતા પ્રશ્નો છે, પ્રમાણ, પછી ઇન્ડિયન લોજિક છે, એના લગતા પ્રશ્નો પૂછાય છે. અને હાલમાં આ યુનિટનું બહુ મહત્વ વધી ગયું છે. એનું કારણ છે કે NEP જે છે એ આપણે હવે સ્વીકારી લીધી છે. તો NEPમાં પર્ટિક્યુલરલી ભારત જે છે, એટલે કે સંસ્કૃત લેંગ્વેજ અને ભારતીય જે વિદ્યા છે, વિષયો છે, એના ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યું છે. તો પ્રમાણ છે, જેમ કે તમારી જોડે સ્કૂલ ઓફ ફિલોસોફી છે તો એમાં તમારી જોડે ઓર્થોડોક્સ અને નોન ઓર્થોડોક્સ સ્કૂલ છે તો એમાં ન્યાય, વૈશેષિકા, બૌદ્ધિક, આ બધા પ્રમાણને લગતા પ્રશ્નો છે તમને પૂછાયેલા છે. અને એમાંથી હવે વધારે ફોકસ છે. તો આ એક યુનિટ તમારા માટે મહત્વનો બની રહે છે. આમાં તમને વેન ડાયાગ્રામના પ્રશ્નો પણ પૂછાઈ શકે છે, ઇન્ડિયન લોજિકના પણ પ્રશ્નો પૂછાઈ શકે છે. અને બેઝિક છે કે તમે ક્લાસમાં જે છે એક લોજિક કઈ રીતે કનેક્ટ કરી શકો છો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. યુનિટ નંબર 9 છે, જેનો પર્ટિક્યુલરલી નામ છે ICT, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. બરાબર. તો યુનિટ નંબર જે 9 છે એમાં તમને શું છે કે હાલમાં મોડર્ન સમય છે તો તમારી જોડે ઘણા બધા જે છે એપ અવેલેબલ છે, પછી જે છે શીખવા માટે ઘણા બધા સ્ત્રોત અવેલેબલ છે. જેમ કે તમે કોઈ પણ ગવર્મેન્ટની વેબસાઇટ ખોલો છો તો તમને ઘણા બધા જે છે પર્ટિક્યુલરલી તમે UGC નેટ અથવા તો મિનિસ્ટ્રી ઓફ HRD, અથવા તો અત્યારે જે છે એનું નામ બદલાઈને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન કરવામાં આવ્યું છે, તો તમે એ સર્ચ કરશો તો તમને ફક્ત જે છે એ દેખાશે કે નીચે કેટલીક વેબસાઇટના પોપઅપ થતા હશે. જે પોપઅપ થાય છે એ પર્ટિક્યુલરલી શું છે કે એમાં તમને લિંક આપેલી હશે બીજા વેબસાઇટની, જેમ કે સ્વયંપ્રભા, ઈ પાઠશાલા, ઈ લાઇબ્રેરી. એ પછી જે છે હાલમાં અત્યારે તમે બધા ખ્યાલ હશે કે ABC એકેડેમિક બ્રેન્ચ ક્રેડિટ એ આઈડી ફરજિયાત બનાવવાનું છે. અને ABC આઈડી છે એમાં તમને જે છે તમારા સર્ટિફિકેટ હવે મળી રહેશે. એટલે આગળ જતા ભવિષ્યમાં તમારે કોઈ સર્ટિફિકેટની હાર્ડ કોપી છે બતાવવાની નહીં, ફક્ત તમારું ABC આઈડી આપો છો એનાથી તરત જ છે એમની જોડે રેકોર્ડ મળી જશે જે તે
કોલેજ અથવા યુનિવર્સિટીને. તો આવા પ્રશ્નો જે છે એ તમારે આઈસીટીમાં પૂછાય છે. લેટેસ્ટ ટેકનોલોજી છે, અત્યારે એનઈપી પણ છે, તો એનઈપીમાં કયા કયા સુધારા કર્યા છે, કેટલા વર્ષે આવી છે, કોણ કસ્તુરી રંજન છે એના ચેરમેન હતા, કયા કયા ફેરફાર કર્યા છે, કયો કયો ટાર્ગેટ એચીવ કરવામાં આવશે, આ બધી વસ્તુઓ એનઈપીમાં જે છે એ પણ પ્રશ્નો આમાં આવી શકે છે. છેલ્લો યુનિટ છે જે છે અત્યારનો એક મહત્વનો તમે કહી શકો કે બર્નિંગ ઇસ્યુ જે છે અથવા તો બર્નિંગ ક્વેશ્ચન આપણે કહી શકીએ, સળગતો પ્રશ્ન, એ છે પીપલ એન્વાયરમેન્ટ, પીપલ ડેવલપમેન્ટ એન્ડ એન્વાયરમેન્ટ. હવે તમને ખ્યાલ છે, તમે અત્યારે જ ગુજરાતમાં જોયું છે કે વડોદરા પછી સુરત અને ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં પૂર આવી ગયું. હવે વાયનાડ છે એમાં લેન્ડસ્લાઇડ થઈ, હિમાચલ છે, પછી ઉત્તરાખંડ છે, તો એમાં વાદળ ફાટવાની ઘટનાઓ બની ગઈ છે. તો આ બધી વસ્તુઓ છે ઇનડાયરેક્ટલી જે છે ગ્લોબલ વોર્મિંગના અસરને કારણે આવી છે એવું માનવામાં આવે છે કે મનુષ્યએ જે પર્યાવરણ અને પ્રકૃતિ સાથે જે છેડછાડ કરી છે એના આ પરિણામો છે. બીજું છે, તમે શિયાળાનો સમય આવશે એટલે તરત જ તમને ન્યૂઝમાં તમે જોતા હશો કે ભાઈ દિલ્હીમાં જે છે વાયુ પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ એટલું છે કે શ્વાસ લેવાનું મુશ્કેલ બની ગયું છે. તો તમને ઘણી વખતે એવું બતાવતું છે કે ભાઈ આ એરિયા છે રેડ ઝોનમાં નાખવામાં આવે છે, આ એરિયા ગ્રીન ઝોનમાં નાખવામાં આવે છે, આ એરિયા યલો ઝોનમાં નાખવામાં આવે છે. તો આ બધી વસ્તુઓ શું છે, એ પીપલ અને એન્વાયરમેન્ટમાંથી આવા પ્રશ્નો પૂછાય છે કે ધારો કે આટલું જે છે એ હવાનું દબાણ હોય અથવા તો વાયુનું પ્રદૂષણ હોય તો એ એરિયા કયા જે છે મૂકવામાં આવશે, ગ્રીન ઝોનમાં, રેડ ઝોનમાં, યલો ઝોનમાં કે ઓરેન્જ ઝોનમાં. તો આવા પ્રશ્નો તમને આ છે એમાંથી પૂછાઈ શકે છે. પછી બીજું છે, સૌથી મહત્વના પ્રશ્નો પૂછાય છે કે જે સમિટ વૈશ્વિક લેવલની જે છે મીટિંગ થાય છે પર્યાવરણના પ્રશ્નોને નિવારવા માટે, જેમ કે આપણે નક્કી કર્યું છે ભારતે કે 2035 સુધી જે કોલ જે છે, કોલસા ઉપર જે છે એના ઉપર આપણે વધારે ડિપેન્ડ છે, એને ઓછું કરવાનો ટાર્ગેટ છે 30% રાખેલો છે. એ ટાર્ગેટ 2035માં પૂરો કરીશું. પછી જે છે સમિટ છે, એ સમિટમાં કયા કયા નિર્ણય લેવામાં આવ્યા, કયા કયા વાયુ છે, ઓઝોન છે, CO2 છે, કાર્બન મોનોક્સાઇડ છે, આ બધા વસ્તુઓ જે છે તમને કઈ રીતે અસર કરે છે એની વાત છે આ યુનિટમાં કરવામાં આવી છે. તો આઈ હોપ કે તમે આ જે છે વિગત એમાં તમને આઈડિયા મળી ગયો હશે. બરાબર. હવે જે મહત્વની વસ્તુ જે છે હું તમને કહેવા માંગુ છું એ કે તમારી જોડે 10 યુનિટ છે અને એક વસ્તુ એટલી ફિક્સ છે કે યુજીસી નેટ પેપર 1 જે છે એનો સિલેબસ ક્યારે પણ છે સિલેબસની બહાર ક્યારે પણ પ્રશ્ન પૂછ્યો નથી. આ એની હિસ્ટ્રી છે. તમે દરેક પેપર જે છે એ 2004થી નેટના પેપર છે, તમારી જોડે 1994 અને 2003થી નેટના પેપર અવેલેબલ છે ઇન્ટરનેટ ઉપર, અને 2004થી છે જીસેટના પેપર એ છે ઇન્ટરનેટ પર અવેલેબલ છે. હવે પેપર 1 જ્યારે છે તમે તૈયારી કરો છો તો જીસેટનું પેપર 1 થોડું ડિફિકલ્ટ હોય છે, બરાબર, અને નેટનું પેપર 1 છે એ બેલેન્સ હોય છે. એમાં તમે 20 પ્રશ્નો જે છે ઈઝી મળશે, બીજા જે છે 20 પ્રશ્નો જે છે એવરેજ હશે, અને 5 પ્રશ્નો જે છે એમાં તમારે લોજિક લગાવવું પડશે, 5 પ્રશ્નો છે એમાં તમને હાર્ડ પૂછવામાં આવ્યા હશે. બરાબર. તો આ બધી વસ્તુઓ છે. તો આપણે મેં તમને કીધું એ રીતે આર્ટ્સ અને કોમર્સના સ્ટુડન્ટ છીએ તો બની શકે છે કે દરેક વ્યક્તિ છે દરેકમાં નિપુણ ના હોય. જેમ કે હું છે, મારું બેકગ્રાઉન્ડ સાયન્સનું બેકગ્રાઉન્ડ હતું, તો મને છે મેથેમેટિક્સમાં ક્યારેય કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો, રીઝનિંગ છે એમાં પ્રોબ્લેમ નથી આવ્યો. પણ જ્યારે રિસર્ચની વાત આવતી શરૂઆતના જે વર્ષોમાં, તો રિસર્ચ એટલે કે એમફિલ કે પીએચડી નહોતું કરેલું એ વખતે છે થોડું ડિફિકલ્ટ લાગતું હતું. એટલે આ બધા યુનિટ છે તમને ડિફિકલ્ટ લાગી શકે છે, પણ તૈયારી કરો છો તો મેં તમને કીધું કે 10 યુનિટ ઇઝ ઇક્વલ ટુ 50 પ્રશ્નો છે. 5 પ્રશ્નો દરેકમાંથી પૂછાય છે, જેમાં એક ફિક્સ છે રીડિંગ કોમ્પ્રિહેન્શન, ડેટા ઇન્ટરપ્રિટેશન 10 માર્ક, બાકી બધામાંથી બની શકે એક પ્રશ્ન ઉપર નીચે પૂછાઈ શકે છે. બરાબર. હવે મેં તમને જે રીતે જણાવ્યું કે રીડિંગ કોમ્પ્રિહેન્શન છે દેટ ઇઝ અ વેરી ઇઝી પાર્ટ ઓફ ધીસ પેપર. તો રીડિંગ કોમ્પ્રિહેન્શન છે, એના સિવાયના 9 યુનિટ છે
હવે ટાર્ગેટ જ્યારે પણ કરો છો નેટ અથવા સેટ એક્ઝામ ક્રેક કરવાનો, તો નેટનું જે છે એ પેપર વનમાં જનરલી જે લોકો જેઆરએફ કરે છે એમનું મેરિટ છે પેપર વનમાં 35 થી 38 ની વચ્ચે ક્વેશ્ચન સાચા હોય, એટલે કે 70 અથવા તો 74 પ્રશ્નો સાચા હોય તો તમારે જે છે પેપર વનમાં તમારે જે છે એ માર્કિંગ છે સારું ગણાય, અને એ 40 ઉપરની જાય છે તો તમારે જેઆરએફ જવાના ચાન્સીસ વધી જાય છે પેપર 2 ના રિઝલ્ટના આધારે. બીજી વસ્તુ છે કે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે, બધા જ યુનિટ છે તમને નથી આવડતા તો યુ કેન સ્કીપ 2 યુનિટ્સ, 2 યુનિટ છે તમે એને સ્કીપ કરી શકો છો. સપોઝ કે કોઈ વ્યક્તિ એમ કહે છે કે મને ડેટા ઇન્ટરપ્રિટેશનની તૈયારી કરી પણ મને કોઈ પણ ખબર પડી નથી રહી, મેથેમેટિક્સની હું તૈયારી કરી રહી છું પણ કોઈ પણ ખબર પડી નથી રહી, ટ્રીક છે વારંવાર જોઈએ એના પછી પણ કોઈ ખબર પડી નથી રહી, તો તમે એ 2 યુનિટ છોડી શકો છો. ફક્ત 2 યુનિટ છોડવાના છે, તમારે 9 યુનિટ છે એમાંથી 2 યુનિટ છોડી દો. તમે છોડી દો ઇન ધ સેન્સ નેગેટિવ માર્કિંગ નથી, એટલે તમારે જે છે તમે નક્કી કરી શકો કે ભાઈ આ જે 2 યુનિટ છે એમાં હું બધામાં બી બી કરીશ અથવા તો બધામાં સી સી કરીશ. એવું નહીં કરવાનું કે એકમાં એ બી સી ડી એ રીતે કરો, એની જગ્યાએ નક્કી કરવાનું કે ભાઈ 5 પ્રશ્નો નથી આવડતા તો એમાં હું બી કરીશ અથવા તો સી કરીશ અથવા તો ડી કરીશ. તો એમાંથી 2 પ્રશ્નો તમારા સાચા પડી શકે છે, તમારું નસીબ સાથ આપે તો. અને બીજું કે 5માંથી કોઈ પ્રશ્ન તમને આવડતો હોય તો એ તો તમે જે છે એ આવતું હોય અથવા તો બી આવતું હોય કે સી આવતું હોય એ રીતે તમે સિલેક્ટ કરી શકો છો. હવે ડિપેન્ડ્સ ઓન યુ, ઇટ ઇઝ ડિપેન્ડેડ ઓન યુ કે તમે કયા 2 યુનિટ છોડવા માંગો છો. પણ હું તમને સલાહ આપવા માંગુ છું કે જે મારા એક્સપિરિયન્સ મુજબ હું કહું છું, એક છે ટીચિંગ એક્સપિરિયન્સ, એ ઇઝી છે. રિસર્ચ મેથોડોલોજી 1-2 વખત વાંચશો, ઓડિયો લેક્ચર સાંભળશો યુટ્યુબ પર તો ઇઝી છે. અને રિસર્ચ છે તમારે આગળ જઈ કરવાનું છે, પીએચડી અથવા તો તમે કોઈ પણ સંશોધન કરવું હશે, પ્રોજેક્ટ લેવો હશે કોલેજમાં અથવા તો કંઈક પેપર પબ્લિશ કરવાનું હશે તો તમે રિસર્ચ કરવાના છો, તો તમે આ યુનિટને ગમે ત્યારે જીવનના છેડામાં જ્યારે તમે આ નક્કી કર્યું છે કે આ ફિલ્ડમાં આવવું છે ત્યારે તમારે રિસર્ચ શીખવાનું છે, તો રિસર્ચ છે એને ઇગ્નોર ના કરતા. કમ્યુનિકેશન ઇઝી ટોપિક છે. પછી જે છે એ પીપલ અને એન્વાયરમેન્ટ છે એ તમે માહિતી વાંચી અને તમને એના પરથી પ્રશ્નો મળી રહે છે, અને એ પ્રશ્નો જે છે એ ઇઝી હોય છે. ઘણી વખતે રિપીટ પણ થાય છે પ્રશ્નો કે ભાઈ છે બ્રાઝિલ સમિટમાં શું નિર્ણય લેવામાં આવ્યો હતો, ક્યોટો જે સમિટ છે એમાં શું નિર્ણય લેવામાં આવ્યો હતો, એવા પ્રશ્નો પૂછાયેલા હોય છે, તો એ માહિતી તમારે વાંચવાની હોય છે. તો તમારા ઉપર છે કે 2 યુનિટ કયા છોડી દેવા. જો તમને ડેટા ઇન્ટરપ્રિટેશન ભારે લાગે છે છોડી દો, એના ઉપર કોઈ પણ પ્રકારની મહેનત કરો નહીં. મતલબ કે જેની જોડે પૂરો ટાઈમ છે એ કરો, પણ જેની જોડે હવે સમય નથી, ડિસેમ્બરની 1 તારીખે એક્ઝામ છે, તો એના માટે આ સલાહ છે. જે બીએ અથવા બીકોમમાં છે એ શીખવા માટેનો પ્રયત્ન કરો, એની પ્રેક્ટિસ કરશો તો તમને ચોક્કસથી છે એ આરામથી 5માંથી 3 પ્રશ્નો છે એ આવડશે. 2 પ્રશ્નો ડિફિકલ્ટ હોય છે એમાં પણ, તો એ ધ્યાનમાં રાખો. તો આઈ હોપ કે તમને એક જનરલ આઈડિયા મળી ગયો છે કે પેપર 1ની તૈયારી કઈ રીતે કરવી. તમારો પ્રતિભાવ હું જાણવા માંગુ છું. તો આઈડિયા છે આ જે છે એમાં તમને ખ્યાલ આવી ગયો છે? Okay. Now we are going forward and we are going to discuss the unit number 4, that is communication. Now you have studied, તમે ભણી જ ગયા છો, તો હું તમને પૂછું છું કે કમ્યુનિકેશનનો મતલબ શું છે. જેમ કે અત્યાર સુધી આપણે જે કરી રહ્યા હતા એ કમ્યુનિકેશનનો ભાગ હતો. હું બોલી રહ્યો હતો, તમે સાંભળી રહ્યા હતા. તો આ જે છે કમ્યુનિકેશન તમે કહી શકો કે એક પ્રોસેસ છે જેમાં 2 વ્યક્તિ છે, સેન્ડર અને રિસીવર, અને સેન્ડર છે એ મેસેજ મોકલવાનું કામ કરે છે અને રિસીવર જે છે એ મેસેજ જે છે એ ગ્રહણ કરવાનું કામ કરે છે. તો અહીંયા જે છે મેં તમને પીપીટીમાં શેર કર્યું છે એ પ્રમાણે અહીંયા એક બેન છે લેફ્ટ સાઈડ પર, મારી લેફ્ટ સાઈડ ઉપર, તો એ જે છે સેન્ડર છે અને એક મેસેજ મોકલી રહ્યા છે.
જેને રિસીવર છે એ પોતે ગ્રહણ કરી રહ્યા છે, એનું ઇન્ટરપ્રિટેશન એટલે કે અર્થઘટન કરી રહ્યા છે. તો આ જે પ્રોસેસ થઈ એ કમ્યુનિકેશનની પ્રોસેસ છે. હવે સપોઝ કે આપણે અત્યાર સુધી જે કર્યું છે કમ્યુનિકેશન છે, પણ ધારો કે હું અહીંયા ફ્રેન્ચ લેંગ્વેજ અથવા તો જર્મન લેંગ્વેજમાં બોલવાનું ચાલુ કરું, જો કે મને આ બંનેમાંથી કોઈ લેંગ્વેજ આવડતી નથી, પણ હું તમને ઉદાહરણ આપી રહ્યો છું કે જો હું બોલવાનું ચાલુ કરું ફ્રેન્ચ લેંગ્વેજ અને જર્મન લેંગ્વેજમાં, અને તમે સાંભળી રહ્યા છો, તમે જોઈ રહ્યા છો અને સાંભળી પણ રહ્યા છો, એનો અર્થઘટન કરવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છો, તો આને શું કમ્યુનિકેશન કહેવાશે? નો, નો. ઓકે, કોઈ છે જે યસ કહેવા માંગતું હોય? હવે જે નો કહે છે એ મને જવાબ આપી શકે છે કે કેમ નો? કમ્યુનિકેશનનો મતલબ શું છે? આપણે હાલ પહેલી ડેફિનેશન જોઈ કે સેન્ડર હોય અને રિસીવર હોય. તો હું મેસેજ બોલી રહ્યો છું ફ્રેન્ચ લેંગ્વેજમાં અને સામેથી તમે સાંભળી રહ્યા છો, તો બે વ્યક્તિ તો છે, તો કમ્યુનિકેશન કેમ નથી થયું? તમે તમારું માઇક છે એ જે છે સ્પીકર ઓન કરી શકો છો અને પોતાનો પ્રતિભાવ છે એ આપી શકો છો. One answer is because receiver is not interpreting in a right way. Yes. બંને વચ્ચે વ્યવહાર જરૂરી. ઓકે, બીજો એક જવાબ છે બંને વચ્ચે વ્યવહાર જરૂરી. તો સપોઝ કે તમે ક્લાસરૂમમાં બેઠા છો અને કોલેજમાં તો આપણી જોડે એ હોતી પ્રથા નથી, પણ સ્કૂલમાં તમે ભણેલા છો, એક 35 મિનિટ થાય છે, તો 35 મિનિટ થાય છે તો 35 મિનિટે એક બેલ વાગે છે, તો આપણને તરત ખબર પડી જાય છે કે પીરિયડ પૂરો થયો. જે ટીચર છે એ પણ પોતાનું જે છે જે લેક્ચર હશે એ પૂરું કરી અને આગળ વધશે, બરાબર? તો અહીંયા શું ફરક થયો? ચેટ બોક્સમાં જવાબ આપ્યા કરતા તમે સ્પીકરથી બોલશો તો મને વધારે ગમશે. હેલો. Yes, sir. Because the receiver is not. યસ, કનુસિંહ. ઇટ્સ કોલ્ડ કન્ડિશનિંગ, સર. તો પહેલો જે કેસ છે, હા, હું વિનંતી કરીશ કે જે વ્યક્તિઓ પોતાના માઇક ચાલુ રાખ્યા છે એ બંધ કરી દે, જેના કારણે આ ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે એ ના થાય. આ પણ એક ઉદાહરણ જરૂરી છે, કારણ કે આપણે જ્યારે બેરિયરની વાત કરીશું ત્યારે નોઇઝ છે એક મહત્વનો ભાગ ભજવે છે, એ મહત્વનું બેરિયર છે. અને એને જે છે નોઇઝ ઇઝ કોલ્ડ એઝ એનિમી ઓફ કમ્યુનિકેશન સિસ્ટમ, ફર્સ્ટ એનિમી ઓફ કમ્યુનિકેશન સિસ્ટમ. તો અહીંયા જે છે એક પહેલા ઉદાહરણ જે મેં તમને આપ્યું, એ પહેલા ઉદાહરણમાં શું છે કે કમ્યુનિકેશન જે છે એમાં જે જરૂરી હોય એ એલિમેન્ટ છે સેન્ડર, એટલે કે હું બોલી રહ્યો છું, મેસેજ હું જે આપવા માંગુ છું લેક્ચર તરીકે ડિલિવર કરી રહ્યો છું. પણ જ્યારે હું ફ્રેન્ચ ભાષામાં બોલું છું અથવા તો જર્મન લેંગ્વેજમાં બોલું છું, તો પ્રોબ્લેમ શું થાય છે કે રિસીવર એટલે કે તમે વિદ્યાર્થીઓ જો છે એનું ઇન્ટરપ્રિટેશન અર્થઘટન કરી શકતા નથી. આમાં એવું જરૂરી નથી કે તમે ફીડબેક આપ્યો ના અમને નથી ખબર પડતી તો એ કમ્યુનિકેશન કહેવાશે, પણ તમે મેસેજ જે છે સમજી નથી શકતા એટલા માટે એને કમ્યુનિકેશન થયેલું નહીં ગણાય. પણ તમે જ્યારે સામે જવાબ આપો છો કે સાહેબ અમે સમજી શકતા નથી, તો અહીંયા મને એક ખ્યાલ આવે છે કે સમજી શકતા નથી, તો હું તમને કારણ પૂછીશ કે કયા કારણથી સમજી શકતા નથી, તો તમારામાંથી પછી જવાબ આવશે સર અમારી જે છે આ ભાષા નથી, બરાબર? તો આ શું થયું? લેંગ્વેજ બેરિયર, બરાબર? તો આના કારણે જે છે પર્ટિક્યુલરલી કમ્યુનિકેશન પોસિબલ નથી.
હવે કમ્યુનિકેશન જે છે એની બેઝિક માહિતી આપું તો એકચ્યુઅલી આ લેટિન વર્ડ છે, લેટિન વર્ડ છે જે કમ્યુનિકેર એના પરથી ઉતરી આવેલ છે અને એનો રફલી એટલે કે જે સામાન્ય મિનિંગ થાય છે એનો છે ટુ શેર, એટલે કે કોઈની સાથે આપણે શું કહી શકીએ ગુજરાતીમાં એને શેર કરવું, એટલે કે કોઈની સાથે વહેંચણી કરવી, બરાબર. અને એના પરથી જે છે તમારી જોડે કમ્યુનિઝ વર્ડ છે જેનો મતલબ થાય છે એક સાથે કામ કરવું, અને એના પરથી જે છે આ કમ્યુનિકેશન શબ્દ આવેલો છે જેનો મતલબ શું થાય છે કમ ટુગેધર. હવે તમને પ્રશ્ન થશે કે કમ્યુનિકેશન જે છે એની વ્યાખ્યા શું છે? તો જનરલી ઘણી બધી વ્યાખ્યાઓ ઘણા બધા જે છે સ્કોલર દ્વારા આપવામાં આવેલી છે, પણ એક હ્યુમન બિહેવિયર એટ વર્ક એક પુસ્તકનું નામ છે જેનો રાઇટર છે કેઇથ ડેવિસ. એમને એની વ્યાખ્યા આપતા કીધું છે કે કમ્યુનિકેશન ઇઝ અ પ્રોસેસ ઓફ પાસિંગ ઇન્ફોર્મેશન એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ફ્રોમ વન પર્સન ટુ અનધર. મતલબ કે હું કઈ કમ્યુનિકેશન એક એવી પ્રક્રિયા છે કે જેમાં તમારી જોડે માહિતી અથવા તો ઇન્ફોર્મેશન જે છે, નોલેજ છે, થોટ્સ છે, ઇમોશન્સ છે, આ બધું છે એ પાસ કરવામાં આવે છે અને બીજો વ્યક્તિ એ સમજી શકે છે ત્યારે એ કમ્યુનિકેશન થયું ગણાય, બરાબર. તો આ જે છે કેથ ડેવિસ અને એમની બુકનું નામ છે હ્યુમન બિહેવિયર એટ વર્ક, બરાબર. બીજી વસ્તુ છે તમારે કે કમ્યુનિકેશન જે છે એની બીજી સિમ્પલ વ્યાખ્યા આપી છે રોજર્સ એન્ડ શૂમેકર. એક કમ્યુનિકેશનનું આખું મોડેલ એમને પ્રસ્તુત કરેલું છે અને એમાં એમને કમ્યુનિકેશનની વ્યાખ્યા આપતા કીધી છે કે કમ્યુનિકેશન ઇઝ ધ પ્રોસેસ બાય વિચ મેસેજ આર ટ્રાન્સફર ફ્રોમ સોર્સ ટુ રિસીવર. મતલબ કે સેન્ડર છે મેસેજ મોકલશે, રિસીવર છે મેસેજ મેળવશે અને એનું અર્થઘટન કરશે એક સોર્સથી બીજા સોર્સમાં. એટલે કે આપણે અગર આગળ છે આ લેક્ચરમાં જોઈશું કે કમ્યુનિકેશન પ્રોસેસ કેવી હોય છે, બરાબર. હા, if a receiver doesn't decode sender's message there stop the entire process is stopped there, બરાબર. પણ આપણે જોઈશું કે ઘણા કમ્યુનિકેશન એવા છે જેમાં રિસીવર છે એ ફીડબેક જરૂરી નથી, એને આપણે વન વે કમ્યુનિકેશન કહીએ છીએ, બરાબર. તો આપણે જે છે એ ચેનલને જે છે સમજવાની છે. તો તમે પહેલી વસ્તુ છે ક્લાસિફિકેશન, એટલે કે કમ્યુનિકેશનને કઈ રીતે વર્ગીકરણ કરવામાં આવે. તો આના આધારે તમે બે કમ્યુનિકેશન છે એ ભાગ પાડી શકો છો. હવે દરેક બુક છે કમ્યુનિકેશનની એમાં રાઇટરે પોતપોતાની રીતે અર્થઘટન કરી અને પોતાની રીતે ભાગ પાડેલા છે, પણ જે જનરલ ભાગ સ્વીકારાયેલા છે એની હું ચર્ચા અહીંયા કરવાનો છું. તો આ શું છે વર્ગીકરણ કરવાનું છે કે ભાઈ આ વન વે કમ્યુનિકેશન છે અથવા તો ટુ વે કમ્યુનિકેશન છે, બરાબર. હવે વન વે કમ્યુનિકેશન એટલે શું અને ટુ વે કમ્યુનિકેશન એટલે શું એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો પહેલી વસ્તુ છે વન વે કમ્યુનિકેશન. તો વન વે કમ્યુનિકેશનમાં સેન્ડર છે, સેન્ડર એટલે એ વ્યક્તિ કે જે મેસેજ મોકલી રહ્યો છે, અને રિસીવર એટલે એ વ્યક્તિ, એ રિસીવર એટલે કે વ્યક્તિ જે મેસેજ ગ્રહણ કરવાનો છે. તો મેસેજ છે રિસીવરને મોકલવામાં આવ્યો, તો અહીંયા જે છે તમે એક તીર જોવો છો તો એ રિસીવર તરફ મેસેજ મોકલી દેવામાં આવ્યો, પણ રિસીવર તરફથી કોઈ પણ પ્રકારનો ફીડબેક આપવામાં નથી આવ્યો. એનો મતલબ કે તમે મેસેજ જોયો છે કે મેસેજ વાંચી લીધો છે, મેસેજ સમજી ગયા છે, એવું કોઈ પણ પ્રકારનું અર્થઘટન રિસીવર દ્વારા કરવામાં આવ્યું નથી, સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું નથી. તો આને આપણે શું કહીશું વન વે કમ્યુનિકેશન, વન વે કમ્યુનિકેશન. હવે વન વે કમ્યુનિકેશન જે છે એમાં તમારે ધ્યાનમાં રાખવાનું છે કે શું છે ત્રણ વસ્તુ હોવાની બંનેમાં, સેન્ડર, મેસેજ અને રિસીવર. આ બંનેમાં ટુ વે કમ્યુનિકેશનમાં પણ જોવા મળશે. હવે વન વે કમ્યુનિકેશનમાં શું છે કે જે મેસેન્જર જે છે એ જનરલી શું કરે છે કે લિસનર છે એ સાંભળે ખાલી, અથવા તો મેસેજ છે એને જોઈ લે, બરાબર. બીજી વસ્તુ છે કે લર્નર તરફથી એટલે કે રિસીવર તરફથી આ પ્રોસેસ થતી નથી ફીડબેકની. તો એના કારણે આપણે કહી શકીએ કે આ વન વે એટલે કે એક પ્રકારનો રસ્તો છે, બરાબર. બીજું છે આના એક્ઝામ્પલ આપણે લેવા હોય
તો ધારો કે હું રેડિયોમાં કોઈ સ્પીચ સાંભળતો હોઉં, ટીવીમાં કંઈ જોતો હોઉં, તો મારે કંઈક ફીડબેક આપવો હોય છતાં પણ હું આપી શકવાનો નથી. એનું કારણ શું છે કે જે રિસીવર છે એ રિસીવર જે છે એ આ વસ્તુ સાંભળવાનો નથી. કારણ કે રેડિયો છે, ટીવી છે, ટેકનિકલ ફોર્મ્સ છે, બરાબર. હું બુક વાંચી રહ્યો છું તો બુક છે એ તમને તમે જે છે કંઈક પ્રશ્નો હશે તો બુક છે એના જવાબ આપવાની નથી. હા, ઓફકોર્સ તમે વાંચો છો આગળ જતા ગ્રેજ્યુઅલી તમને જે તમે પ્રશ્ન જે હોય એ તમારો જે છે એનો આન્સર ગ્રેજ્યુઅલી મળતો રહેવાનો છે, પણ એ તમારી સામે ફીડબેકના રૂપમાં નથી આપવાની. તો આ ઉદાહરણ છે વન વે કમ્યુનિકેશનના. એક્ઝામમાં તમને જીસેટ નેટની એક્ઝામમાં આવા પ્રશ્નો પૂછાય છે કે ભાઈ તમે રેડિયો સાંભળી રહ્યા છો તો આને કયા પ્રકારનું કમ્યુનિકેશન ગણવું. તો આ છે તમને આન્સરમાં આપ્યું હોય વન વે કમ્યુનિકેશનનો ઓપ્શન હોય તો આ વન વે કમ્યુનિકેશન છે, બરાબર. હવે આના પછી જે છે કમ્યુનિકેશનનો બીજો પ્રકાર આવે છે ટુ વે કમ્યુનિકેશન. હવે તમે જોયું આગળની જે સ્લાઇડ મેં તમને બતાવી એમાં શું છે, મેસેજનું જ તીર હતું. અહીંયા રિસીવરની સામે ફીડબેક છે એ સેન્ડરને મોકલી આપે છે. એટલે અહીંયા ત્રણ વસ્તુ જે કોમન હતી વન વેમાં, સેન્ડર, મેસેજ, રિસીવર, પણ અહીંયા એક વસ્તુ એક્સ્ટ્રા એડ થઈ જેનું નામ છે ફીડબેક. ફીડબેક મતલબ કે હું તમને જો અત્યારની ભાષામાં ટેકનિકલ ભાષામાં તમને કહું તો શું છે કે તમારે જે છે એનો જવાબ તમે આપો છો. ફોર એક્ઝામ્પલ, આપણે બધા જ લોકો વોટ્સઅપ યુઝ કરીએ છીએ. હવે વોટ્સઅપમાં હું એક મેસેજ કરું કે વી વિલ મીટ ટુમોરો, તો ઘણા વિદ્યાર્થીઓ શું છે આ રીતે થંબ છે એનું મૂકશે. એનો મતલબ શું થાય છે કે એ વિદ્યાર્થીને મેસેજ મળી ગયો છે, એમનું ઇન્ટરપ્રિટેશન અર્થ પણ કરી દીધો છે અને એમને મને ફીડબેક આપી દીધું છે. એનો મતલબ છે પોઝિટિવ ફીડબેક આપ્યો છે, એનો મતલબ છે કે એ મેસેજને સમજી ગયા છે. તો હંમેશા ટુ વે કમ્યુનિકેશન હશે, એમાં તમારી જોડે ફીડબેક છે એ જોવા મળશે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો ટુ વે કમ્યુનિકેશનમાં હંમેશા ફીડબેક છે એ જોવા મળે છે. હવે ટુ વે કમ્યુનિકેશન જે છે એમાં તમને આ છે એક સેન્ડર જે છે રિસ્પોન્સ છે અને રિસીવર છે મેસેજ છે લિસન કરે છે, હિયર કરે છે, એના પછી શું છે એને રિસ્પોન્ડ કરે છે. તો એના કારણે એટલીસ્ટ સેન્ડરને ખબર પડે છે કે ભાઈ હું બોલી રહ્યો છું તો એ વસ્તુ રિસીવર છે અથવા તો જે હું ટોપિક પર ચર્ચા કરી રહ્યો છું એ રિસીવર સમજી રહ્યો છે. તો એનો મતલબ છે કે હું આગળ કોઈ પણ વિષયમાં આગળ જઈ શકું છું. પણ જો રિસીવર મને નેગેટિવ જો રિસીવર મને નેગેટિવ જે છે રિસ્પોન્સ આપશે, હું તમને પ્રશ્ન પૂછું કે ભાઈ વિદ્યાર્થી મિત્રો તમને આ વિષયમાં સમજાયું, તો તમે એમ કહેશો ના, તો પછી મારે છે એ કે જે છે એ સમજવું પડે કે આમ વિદ્યાર્થીઓ આ વસ્તુ સમજ્યા નથી, એટલે મારે એને ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરવો પડશે ઇઝી લેંગ્વેજમાં, અથવા તો કોઈ બીજી ટેકનિકનો ઉપયોગ કરીને એ વસ્તુ સમજવી પડશે. તો રિસ્પોન્સ જે છે એનાથી આપણને શું છે પર્ટિક્યુલરલી કમ્યુનિકેશન પ્રોસેસ ઝડપી બને છે અને એનાથી સેન્ડરને ખ્યાલ આવે છે. ફોર એક્ઝામ્પલ, હું તમને મેસેજ કરું જે વોટ્સઅપ પર કર્યો તો વોટ્સઅપ પર આપણી જોડે સુવિધા છે કે બ્લુ ટિક થાય છે, એનો મતલબ આપણને ખબર પડી જાય છે કે આ મેસેજ વાંચી લેવામાં આવ્યો છે. પણ જો એ મેસેજ વાંચ્યા પછી એની પાછળ રિપ્લાય કરી દે ઓકે, આઈ અન્ડરસ્ટેન્ડ, અથવા તો આઈ ગોટ ઇટ, અથવા તો હું ઠીક છે કાલે મળીશું, હું સમજી ગયો તારી વાત, તો તરત જ છે સેન્ડરને એવું લાગે કે ભાઈ હા, આને જે મેં મારે મેસેજ મોકલવાનો તો એનું અર્થઘટન પણ સાચું કરી દીધું છે અને એ જે છે એ કમ્યુનિકેશન સાયકલ પૂરી થઈ એમ આપણે કહી શકીએ છીએ, બરાબર. વન વે કમ્યુનિકેશનમાં કમ્યુનિકેશન થયું છે પણ રિસીવર ફીડબેક આપતો નથી, બરાબર. એટલે કમ્યુનિકેશન સાયકલ પૂરી થઈ છે. અહીંયા વચ્ચે એક બેને કીધું કે જે રિસીવર જે છે એ ફીડબેક નથી આપતો તો એ કમ્યુનિકેશન ત્યાં સ્ટોપ થઈ જાય છે. હા, આંશિક રીતે આ વાત સાચી છે, પણ એ કમ્યુનિકેશન થયું ગણાય, એક સાયકલ છે એ પૂરી થયેલી ગણાય છે. તો આવા જે કમ્યુનિકેશન જે મેં તમને કીધું એ વન વે કમ્યુનિકેશનમાં જશે
અને જેમાં ફીડબેક આવે છે એને આપણે ટુ વે કમ્યુનિકેશનમાં મોકલીશું. હવે બીજું છે તમારી જોડે, આના આધારે કમ્યુનિકેશન સાયકલ બને છે. કમ્યુનિકેશન સાયકલ જે છે એ આ રીતે છે. અહીંયા જે છે મેં તમને ડાયાગ્રામના સ્વરૂપમાં બતાવવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં પહેલી વસ્તુ છે, હું માઉસ જે છે એના પર ક્લિક કર્યું છે, જોઈ શકો છો, સેન્ડર. બીજી વસ્તુ છે ઇનકોડિંગ. ત્રીજી વસ્તુ છે મેસેજ. ચોથી વસ્તુ છે મીડિયમ અથવા તો એને ચેનલ કહેવામાં આવશે. પછી જે છે સેન્ડર છે એની એક્ઝેક્ટ સામે જે છે રિસીવર આવશે. ઇનકોડિંગ છે એની એક્ઝેક્ટ સામે ડીકોડિંગ આવશે. અને મેસેજ છે એની એક્ઝેક્ટ સામે ફીડબેક હોય તો ફીડબેક આવે. અને દરેક કમ્યુનિકેશન છે એમાં તમને બેરિયર્સ જોવા મળે છે. તો બેરિયર્સ તરીકે જનરલી નોઇઝ છે, બેરિયર્સ અને કન્સિડર કરવામાં આવે છે. વધારે જે છે સૌથી મોટો દુશ્મન જે છે કમ્યુનિકેશન સાયકલમાં એને નોઇઝ ગણવામાં આવે છે. પણ નોઇઝ જે છે કમ્યુનિકેશન બેરિયર છે એ પણ કમ્યુનિકેશનના ટાઈપના આધારે છે અને ચેનલના આધારે બદલાતા રહે છે. જેમ કે આગળ જે છે આ લેક્ચર ચાલુ કરતા મેં અને જે સાહેબશ્રી છે એમની જોડે અમે ટેસ્ટિંગ કરતા હતા કે ખરેખર બધી જ વસ્તુ છે, માઇક છે, પીપીટી છે, હું શેર કરી શકું છું, માઇકમાંથી કમ્પ્લીટ અવાજ આવી રહ્યો છે કે નહીં. તો એ વખતે શું છે, મારા તરફથી માઇકમાંથી અવાજ નહોતો આવ્યો. તો આ શું થયું, મારા માટે બેરિયર કયું થયું, ટેકનિકલ બેરિયર થયું. એટલે કે સ્પીકર જે છે એ બેરિયર થયું. સાહેબ તરફથી સજેશન આપવામાં આવ્યું કે બ્લુટૂથનો જો એ ઉપયોગ ચાલુ નહીં હોય, અથવા તો કોઈ એમ કીધું કે જે છે પિન છે એ તમે જે છે એ પ્લગ ઇન નહીં કર્યું હોય, તો એ જે છે આ વખતે બેરિયર શું બની જશે, સ્પીકર અથવા તો એને આપણે ટેકનિકલ જે છે બેરિયરના જે છે વર્ગીકરણમાં મૂકી શકીએ છીએ. હવે તમારે જે છે આ બધી વસ્તુઓ છે એને ડિટેલમાં સમજવાની છે. સેન્ડર શું છે, ઇનકોડિંગ શું છે, મેસેજ શું છે, મીડિયમ શું છે, રિસીવર શું છે, ડીકોડિંગ શું છે અને નોઇઝ એટલે શું. હવે તમે અહીંયા જુઓ છે એ જ વસ્તુ અહીંયા મેં બીજી રીતે પ્રેઝન્ટ કરી છે. અહીંયા એક લેડીઝ બેઠી છે, એ સેન્ડર છે એટલે કે મેસેજ મોકલનાર છે. રિસીવર છે એને આ મેસેજ જઈ રહ્યો છે, રિસીવરે ફીડબેક પણ મોકલ્યો છે, એટલે અહીંયા આપણે જે છે પર્ટિક્યુલરલી એને તીરના માધ્યમથી દર્શાવ્યું છે. સેન્ડર શું મોકલી રહ્યું છે, મેસેજ. હવે તમને પ્રશ્ન એક પૂછાયેલો છે કે ઇન હોલ કમ્યુનિકેશન સાયકલ which is the most important element. કમ્યુનિકેશનની પ્રોસેસ છે એમાં કઈ વસ્તુ સૌથી મહત્વની છે, તો કઈ વસ્તુ આવશે, કોઈ વિદ્યાર્થી? મેસેજ. યસ, મેસેજ છે એ સૌથી મહત્વનો એલિમેન્ટ છે. કારણ કે જો મેસેજ જ નથી હોતો તો પછી કમ્યુનિકેશન કરવાનો કોઈ મતલબ જ નથી. બરાબર? તો મેસેજ જે છે એ સૌથી મહત્વનું એલિમેન્ટ છે. એના પછી જે છે સેન્ડર અને રિસીવર આવે છે. બરાબર? પણ તમને સૌથી મહત્વનું પૂછવામાં આવે તો એ મેસેજ છે. હવે તમને જોશો કે ઇનકોડિંગ છે, પછી છે મીડિયા, એટલે કે આને મીડિયમ પણ આપણે કહી શકીએ, ચેનલ પણ કહી શકીએ, ડીકોડિંગ, અને એના પછી જે છે રિસીવર. તો આ બધી જ જે ટર્મ છે એને આપણે ડિટેલમાં જોઈએ. એના પહેલા તમને પ્રશ્ન થતો હશે કે ભાઈ કમ્યુનિકેશન જે છે એ નેટ જેવી એક્ઝામ, જે સૌથી મહત્વની એક્ઝામ છે, એમાં આવો ટોપિક કેમ મૂકવામાં આવે છે? તો એનો કોઈ જવાબ આપી શકે છે? હેલો યસ સર. હા, હાજી. સર, આપણે જ્યારે ક્લાસમાં હોઈએ ત્યારે હા, હા. સામેવાળા સ્ટુડન્ટ સાથે આપણે કઈ રીતે વાતચીત કરી શકીએ, આપણે કઈ રીતે એમની સામે રજૂઆત કરી શકીએ અને એમની સામે કઈ રીતે જવાબ મેળવી શકીએ, એટલા યસ, માટે આપણે કોમ્યુનિકેશનની જરૂર પડે છે સર. યસ, વેરી ગુડ, વેરી ગુડ. થેન્ક યુ સર. Because in the classroom communication is necessary. Who wrote this? Kanu Singh, if I'm not wrong. Yes, not in the classroom, in the life, we cannot survive without communication. તમે કમ્યુનિકેશન ના હોય, સપોઝ કે એક વખત વિચારી લો કે એક 10 મિનિટ કમ્યુનિકેશન વગર છે એ કાઢવી
કઈ રીતે બની શકે છે. કમ્યુનિકેશન કોઈ પણ બીજા ફોર્મમાં પણ હોઈ શકે છે, સિમ્બોલિક ફોર્મ હોય, વિઝ્યુઅલ ફોર્મ હોય, પછી છે જેસ્ટર હોય. એટલે કમ્યુનિકેશન છે એ એસેન્શિયલ પાર્ટ છે. જીવન જીવવા માટે કમ્યુનિકેશન એક મહત્વની વસ્તુ છે, અને કમ્યુનિકેશન વગર હ્યુમન બીઈંગ સર્વાઈવ ના કરી શકે. બરાબર. એટલે કે ટીચિંગ છે એની સાથે સાથે લાઈફમાં પણ કમ્યુનિકેશન મહત્વનું છે. ઓફકોર્સ ટીચિંગમાં તમને જે કમ્યુનિકેશન હેલ્પફુલ કેમ બનશે કે જો તમારી જોડે નોલેજ હશે પણ તમે એને જે છે પાસ નથી કરી શકતા એક રીતમાં સારી રીતે, તો એ નોલેજ છે એ હોવા છતાં પણ તમારી ઇફેક્ટિવ કમ્યુનિકેશન સ્કિલ ના હોવાના કારણે તમારામાં એક ઉણપ છે અધ્યાપકમાં, એવું કહેવામાં આવશે. તો કમ્યુનિકેશન, વી આર અ સોશિયલ એનિમલ એઝ એરિસ્ટોટલ હેઝ સેડ વેરી અર્લી કે હ્યુમન બીઈંગ્સ આર સોશિયલ એનિમલ, મતલબ કે આપણે પણ પ્રાણીઓ છીએ, પણ આપણે શું છે, સામાજિક પ્રાણી છીએ. તો સામાજિક પ્રાણી છીએ તો આપણે એકબીજાની સાથે વાતચીત કરવી જરૂરી છે. એના વગર છે લાઈફ છે એ પોસિબલ નથી. હવે આપણે, મારે કોઈ આઈડિયા છે, મને ભૂખ લાગી છે, તો હું કમ્યુનિકેશનથી કહીશ, અથવા તો કોઈ આમ કરીશ કે આઈ એમ હંગ્રી, અથવા તો આ રીતે કરીશ તો ખબર પડી જશે. ઇવન નાનું બાળક હોય છે જે બોલતા નથી શીખતું, એ પણ છે રડે છે, તો એનો મતલબ શું છે, તરત માતાને ખબર પડી જશે કે હવે ભૂખ્યું થયું છે. જો એ જે છે વધારે પડતું પેલું એ કંઈક કરતું હશે તો માતાને ખબર પડશે કે હવે ઊંઘવા માંગે છે. તો આ બધી વસ્તુઓ છે એ પણ પાર્ટ છે કમ્યુનિકેશનનો. એ વર્બલ કમ્યુનિકેશન નથી પણ નોન વર્બલ કમ્યુનિકેશનનો ભાગ છે. બીજું છે તમારા આઈડિયાઝ, જેમ કે હું મારા જે થોટ્સ છે, આઈડિયાઝ છે અથવા તો ફિલિંગ છે, એ કમ્યુનિકેશન વગર પોસિબલ નથી બીજાને આપી શકવું. જેમ કે પ્રાણીઓ છે એ પણ કમ્યુનિકેશન કરે છે. જેમ કે તમારી જોડે ડોગ હોય તો જેવો તમે આવશો એટલે તમને ચાટવા મળશે, અથવા તો તમને છે ભોં ભોં એ રીતે અવાજ કરવા મળશે, પોતાનું ઇમોશન છે એ દેખાડશે. પછી બીજું છે અવેરનેસ ક્રિએટ કરે છે કોમ્યુનિકેશન. પછી જે છે તમારે ફૂલફિલ અ ગોલ, મતલબ જે ટીચિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી મેં તમને કીધું એ. પછી જે છે એવોઇડ આઇસોલેટેડ, એટલે કે તમે કોરોનાના સમયમાં જોયું કે આપણે બધા શું છે એક રૂમમાં પુરાઈ ગયા હતા અને આપણે કોઈની સાથે માર મળી નતા, તો આપણા માટે બોરિંગ જે છે પીરિયડ રહ્યો. હા, આપણી જોડે ટેકનોલોજી છે, જેમ કે મોબાઈલ છે, ટીવી છે, ગેજેટ્સ છે, એનાથી આપણે છે પોતાને વ્યસ્ત રાખી શક્યા આ સમય દરમિયાન. પછી જે છે કમ્યુનિકેશન વગર પ્રોગ્રેસ શક્ય નથી. પ્રોગ્રેસ શક્ય નથી, ડેવલપમેન્ટ શક્ય નથી. એનું કારણ એક જ છે કે જો કમ્યુનિકેશન નહીં હોય તો આઈડિયાઝ એક્સચેન્જ નહીં થઈ શકે, થોટ્સ છે એક્સચેન્જ નહીં થઈ શકે. અને એજ્યુકેટિંગ ધ માસીસ, મતલબ કે તમે ઘણા વ્યક્તિઓ, જેમ કે અત્યારે હું બોલી રહ્યો છું અને 67 વિદ્યાર્થીઓ સાંભળી રહ્યા છે, તો આ જે છે એને માસ કમ્યુનિકેશનનો પ્રકાર કહેવાય. અને તમે, હું બોલી રહ્યો છું તો મારા આ કમ્યુનિકેશનના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓ જે છે પોતે કમ્યુનિકેશન જે પ્રોસેસ છે એ શીખી રહ્યા છે, એટલે કે એજ્યુકેશન મેળવી રહ્યા છે. હવે આની વાત કર્યા પછી મેં તમને કીધું કે આ જે છે ચેનલ તમને ઘણી વખત પૂછાતી હોય છે. વર્તુળ જે છે ગ્રાફમાં પણ આ રીતે ઘણી વખત દોરેલું આવતું હોય છે. અને આ છે પ્રોસેસ, તમને એમાં ઘણી વખતે પ્રશ્નો આ રીતે પૂછાયેલા છે કે 4 ઓપ્શન આપી દીધા હશે, એમાંથી રાઈટ ક્રોનોલોજીકલ ઓર્ડર શોધો. મતલબ કે સેન્ડર પહેલા આપી દીધું હોય, એના પછી તમને ઇનકોડિંગ આપ્યું હોય, મેસેજ આપ્યું હોય, ચેનલ આપ્યું હોય. બીજા ઓપ્શનમાં તમને આપ્યું હોય સેન્ડર પછી ડાયરેક્ટ ચેનલ આપી દીધું હોય. પછી જે છે કોઈ ત્રીજા ઓપ્શનમાં આપ્યું હોય સેન્ડર પછી ડીકોડિંગ આપી દીધું હોય. ચોથા ઓપ્શનમાં તમને આપી દીધું હોય સેન્ડર પછી રિસીવર, રિસીવર પછી મેસેજ આપ્યો હોય, મેસેજ પછી ઇનકોડિંગ આપ્યું હોય. તો તમારે આ ક્રોનોલોજીકલ ઓર્ડર છે એ યાદ રાખવાનો છે. સેન્ડર, ઇનકોડિંગ, મેસેજ, ચેનલ, ચેનલને મીડિયમ પણ કહી શકશો, મીડિયા પણ કહી શકશો, રિસીવર, અને ફીડબેક હોય તો ફીડબેક. અને ફીડબેક પહેલા છે ડીકોડિંગ આવશે અને એના પછી જે છે ફીડબેક, અને ફીડબેક છે એ પાછો સેન્ડરને મળશે. આ રીતે આખી કમ્યુનિકેશન પ્રોસેસ છે એ પૂરી થઈ ગણાશે. બરાબર. હવે બીજી વસ્તુ છે, મેં તમને શોર્ટમાં આ માહિતી આપી દીધી છે. સેન્ડર કે એટલે કે જે છે મેસેજ મોકલી રહ્યો છે એને સેન્ડર કહીશું. સમય આપણી જોડે ઓછો છે તો થોડો, અને પીપીટી જે છે આપણે વધારે છે, તો મારે ઘણા બધા વિષય પર હજુ વાત કરવાની બાકી છે.
તો હું થોડું ફાસ્ટ ચાલીશ. બીજું છે રિસીવર, તો એ જે છે જે મેસેજ મેળવે છે, ગ્રહણ કરે છે, તેને લિસનર અથવા ઓબ્ઝર્વર એ પણ કહી શકાય. મેસેજ એટલે કે જે મેસેજ જે છે, જે હેતુ છે, જે વર્બલ અથવા નોન એક્સપ્રેશન છે જેને સેન્ડ કરવાનું છે, એ મેસેજ કહેવાશે. અને સૌથી મહત્વનું અંગ છે કમ્યુનિકેશન પ્રોસેસનું છે. હવે ઇનકોડિંગ અને ડીકોડિંગ એટલે શું, આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઇનકોડિંગ નો મતલબ છે ઈ સ્ટેન્ડ ફોર ઇનકોડિંગ. તો ઇનકોડિંગ છે એક સેન્ડર કયું માધ્યમ સિલેક્ટ કરે છે પોતાનું કમ્યુનિકેશન આપવા માટે. જેમ કે આપણે જે છે તમારા જે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, મતલબ કે શૈક્ષણિક પ્રોગ્રામ જે છે, તો એમાં તમારે ઝૂમ પ્લેટફોર્મ છે એનો યુઝ કરવામાં આવ્યો છે, બરાબર. તો હું સપોઝ કે તમને લિંક છે ઝૂમ પ્લેટફોર્મ પર મોકલી આપું, બધી જ વસ્તુ થાય, પણ તમે ડીકોડિંગ જ્યારે કરવા બેસો, એટલે કે મેસેજનો મિનિંગ લેવા બેસો, તો તમે ઝૂમ પ્લેટફોર્મ પર ના આવો, તો એનો મતલબ શું છે કે કમ્યુનિકેશન પ્રોસેસ થવાની નથી. તો ઇનકોડિંગનો મતલબ છે કે તમે જે છે એ સેન્ડર કયું સિલેક્શન કરે છે માધ્યમ, એ છે. ડીકોડિંગ છે કે રિસીવર જે છે એ જે માધ્યમમાં મળેલું છે, અથવા તો મેં કીધું ઝૂમ છે, ગૂગલ મીટ હોય તો ગૂગલ મીટ પર જવું પડે, વોટ્સઅપ પર કમ્યુનિકેશન થયું છે તો વોટ્સઅપ પર જવું પડે, મેઇલ પર કમ્યુનિકેશન થયું છે તો મેઇલ ઉપર આપણે જવાબ આપવો પડે. તો આ વસ્તુ છે ઇનકોડિંગ અને ડીકોડિંગ. ડીકોડિંગ એટલે કે જે સેન્ડરે મેસેજ મોકલ્યો છે એનું સાદી ભાષામાં, એનું સરળ ભાષામાં રૂપાંતર કરી અને એનો અર્થ નીકાળવો, એને ડીકોડિંગ કહેવામાં આવશે, બરાબર. પછી જે છે તમારે કમ્યુનિકેશન ચેનલ. હવે આ ચેનલ શું છે, તો એ જ મેં તમને કીધું કે બની શકે કે ફેસ ટુ ફેસ આપણે સામે બે ઊભા હોય ચર્ચા કરતા હોઈએ, પછી ઘણી વખતે ફોર્મલ હોય, ઇનફોર્મલ કમ્યુનિકેશન હોય. આ જે છે એ કમ્યુનિકેશન ઓફ ચેનલ છે, બરાબર. અને ચેનલ જે છે જે સેન્ડર યુઝ કરતો હોય એ ચેનલનો સામે તમારે યુઝ કરવાનો. જેમ કે તમે કોલ સેન્ટરમાં કોલ કરતા હોય તો તમને પહેલા અહીંયા કોલ સેન્ટરમાં ઓપ્શન આપી દેવામાં આવે છે કે ભાઈ हिंदी के लिए 1 दबाए, इंग्लिश के लिए 2 दबाए, गुजराती के लिए 3 दबाए. તો તમે જે નંબર દબાવ્યો છે, ધારો કે તમે 2 નંબર દબાવ્યો છે તો ઇંગ્લિશ, તો શરૂઆત જે છે એ સામેવાળો વ્યક્તિ ઇંગ્લિશમાં કરશે. એનું કારણ છે કે તમે જે મીડિયમ માધ્યમ છે એ સિલેક્ટ કર્યું છે ઇંગ્લિશ. પણ જો તમે પછી હિન્દી કે ગુજરાતીમાં વાત કરશો તો એ તમારી જોડે હિન્દી કે ગુજરાતીમાં વાત કરવાનું ચાલુ કરી દેશે, બરાબર. તો આ બધી વસ્તુ જે છે એ મહત્વની છે. હવે બીજો એલિમેન્ટ જે છે એ છે ફીડબેક. કમ્યુનિકેશન સાયકલનું એક મહત્વનું અંગ છે. તો એનાથી શું છે કે સેન્ડરનો જે મેસેજ છે એ મળી ગયો છે અને એ મેસેજ જે છે એનું અર્થઘટન કરી લીધું છે, અને એના પછી પોઝિટિવ છે કે નેગેટિવ છે એ ફીડબેક રિસીવર આપી શકે છે, બરાબર. ધારો કે કોઈ કંપની છે એ માલની ડિલિવરી કરે છે, તો માલની ડિલિવરી કરે છે તો પછી કંપની જે છે જે માલ રિસીવ કરી રહ્યું છે એ શું કહેશે કે ભાઈ 20 પીસ આવ્યા હતા તો એમાંથી 19 પીસ છે એ કમ્પ્લીટ કન્ડિશનમાં છે, પણ 1 પીસ છે ડિફેક્ટિવ છે, તો પાછો લઈ અને રિપ્લેસ કરવા વિનંતી. તો આનાથી સેન્ડરને છે તરત જ ખબર પડશે કે ભાઈ આ પ્રોસેસ મારે કરવાની છે. બીજું છે કોન્ટેક્સ, મતલબ શું છે, ફિઝિકલ હોઈ શકે, સોશિયલ હોઈ શકે, સાયકોલોજીકલ હોઈ શકે, જે ફરીથી આગળ રિપીટ થશે એની વાત કરીશું. જેમાં આ જે છે સાયકોલોજીકલ મતલબ કે કમ્યુનિકેશનના જે પ્રકાર જોઈશું, તો એમાં ઇન્ટ્રાપર્સનલ, ઇન્ટરપર્સનલ એ કમ્યુનિકેશન પ્રકાર છે અમુક, તો એ જે છે સાયકોલોજીકલ કહી શકાય. ફિઝિકલ એટલે કે આપણે સામસામે હોઈએ. સોશિયલ છે તો ગ્રુપ હોય, માસ છે, પછી તમે ગ્રુપ કમ્યુનિકેશનમાં પણ અમુક ભાગ પાડી શકો છો, જે આ પીપીટીમાં જોઈશું. હવે એક વસ્તુ છે કે કમ્યુનિકેશન સ્કિલ જે છે સ્કિલ, એને તમે કઈ રીતે ઇફેક્ટિવ બનાવી શકો છો. તો 7 C's છે એ મહત્વના છે કમ્યુનિકેશન પ્રોસેસને ઇફેક્ટિવ બનાવવા માટે. હવે 7 C's કેમ કહેવામાં આવે છે કે તમે અહીંયા જોશો, કરેક્ટનેસ, કર્ટસી, ક્લેરિટી, કોન્ક્રીટનેસ, કન્સિડરેશન, કોન્સાઇસનેસ, કમ્પ્લીટનેસ, આ બધા જ શબ્દો છે એ સી થી આ સ્પેલિંગ છે સી થી ચાલુ થાય છે, અને આ બધા સી ભેગા થઈને 7 C થાય છે. તો એને 7 C's કમ્યુનિકેશન કહેવામાં આવે છે ઇફેક્ટિવ કમ્યુનિકેશન કરવા માટે. તો એની ઝડપથી આપણે ચર્ચા કરી લઈએ, બરાબર. તો પહેલું છે
કરેક્ટનેસ મતલબ કે તમે જે મેસેજ મોકલો છો એ સાચો હોવો જરૂરી છે અને પ્રૂફ હોવો જરૂરી છે. જેમ કે ઘણી વખતે આપણે વોટ્સઅપમાં લખતા હોઈએ તો ઘણી વખતે શું છે, ડિક્શનરી તમને એવો સ્પેલિંગ સજેસ્ટ કરી દે અને તમારા પર ભૂલથી એના પર ક્લિક થઈ જાય તો સ્પેલિંગ છે આખો બદલી જાય, તો મિનિંગ પણ આખો બદલાઈ જાય છે. તો એ કમ્યુનિકેશન છે શું છે, કમ્યુનિકેશન બેરિયર તરીકે કામ કરશે મેસેજ જ. પછી છે કર્ટસી, મતલબ કે હંમેશા તમારે રિસ્પેક્ટફુલ છે એ રીતે વાત કરવાની હોય, વિનમ્રતાપૂર્વક જે છે વાત કરવાની હોય. જેમ કે તમે કોઈ ટીચર સાથે વાત કરી રહ્યા છો તો સર એ તમે એની સાથે વાત કરી રહ્યા છો કે યસ સર આઈ અન્ડરસ્ટેન્ડ સર. પછી છે જે કર્ટસી દેખાડવી જોઈએ એ વિદ્યાર્થી શિક્ષક પ્રત્યે એ જરૂરી છે, તો એને કર્ટસી કહે છે. ક્લેરિટી એટલે મેસેજ સિમ્પલ હોવો જોઈએ, બરાબર. જે વસ્તુ સિમ્પલ રીતે કહી શકાતું હોય એને કોમ્પ્લેક્સ રીતે કહી શકાય નહીં. જે વસ્તુ એક લાઈનમાં કહી શકાતી હોય એના માટે જે તમારે સિમ્બોલ અથવા તો પછી લાંબુ ડિસ્ક્રિપ્શન આપવાની જરૂર નથી, એને આપણે ક્લેરિટી કહીશું. કોન્ક્રીટનેસ, તો કોન્ક્રીટનેસ એટલે કે તમે કયા ફિલ્ડમાં જે છે મેસેજ લખી રહ્યા છો એનું કંઈક હોવું જોઈએ પ્રૂફ. તમે કંઈ પણ લખી ના શકો. જેમ કે હું ધારો કે વિજ્ઞાનનો વિદ્યાર્થી હોઉં અને હું એમ લખું કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ છે, એવું કંઈ હોતું જ નથી. તો મારે એની સાથે પ્રૂફ આપવા પડે, કોન્ક્રીટનેસ એટલે કે કંઈક કોન્ક્રીટ પ્રૂફ છે આપવા પડે કે ભાઈ આવું હોવાના કારણો કયા છે, આ હું દલીલ કરી રહ્યો છું તો એના પાછળ તર્ક કયા કયા છે. બીજું છે કન્સિડરેશન, એટલે તમે જેને મોકલી રહ્યા છો એના વિશે પણ તમે ધ્યાનમાં રાખો. જેમ કે આ બધી વસ્તુઓ જે છે ઇફેક્ટિવ કમ્યુનિકેશન જ્યારે મલ્ટીનેશનલ કંપનીઓ કરે છે ત્યારે જે છે આ બધી વસ્તુ એમને ધ્યાનમાં રાખવી પડે છે. પછી છે કોન્સાઇસનેસ, મતલબ કે ટુ ધ પોઈન્ટ. ગોળ ગોળ વાત કરવાનો કોઈ મતલબ નથી. હું સપોઝ કે તમને ઘણી બધી આ લેક્ચર લઉં અને લેક્ચર દરમિયાન જે છે પેપર 1 ને રિલેટેડ કોઈ વસ્તુ ના વાત કરું અને બીજા વિષયો પર વાત કરું તો પછી એ શું છે, આ લેક્ચર ટુ ધ પોઈન્ટ ગણાશે નહીં. પછી છે કમ્પ્લીટનેસ. કમ્પ્લીટનેસ એટલે કે મેસેજ છે એ કમ્પ્લીટ હોવો જોઈએ, કોઈ ઇન્ફોર્મેશન એ મિસ ના થવી જોઈએ. જેમ કે તમારે ગ્રુપ છે એમાં મેસેજ કરવામાં આવે છે કે ભાઈ રાત્રે 8 કલાકે લઈ અને 9:30 કલાક સુધી ઝૂમ મીટિંગ ઉપર આ જે છે પ્લેટફોર્મ પર આપણે જીસેટના ક્લાસો આટલા વીક સુધી ચાલશે. પણ જો ભૂલથી જે છે શિક્ષક જે છે એ મેસેજ કરતી વખતે સમય મૂકવાનું ભૂલી જશે તો તરત તમે મેસેજ કરશો સામે કે કેટલા વાગે કયા વારે, બરાબર. પછી કે કેટલા વાગે શરૂ થશે, કેટલા વાગે પૂરું થશે. તો મેસેજ છે હંમેશા કમ્પ્લીટ હોવો જોઈએ. આ છે 7 C's ઓફ કમ્યુનિકેશન, જેને તમે યુઝ કરીને તમારી જે મેસેજ છે એ કમ્પ્લીટ જે છે પ્રોસેસ છે કમ્યુનિકેશન સાયકલની એ તમે ઇફેક્ટિવલી યુઝ કરી શકો છો. હવે તમે આગળ ભણી જ ગયા છો એ પ્રમાણે ટાઈપ્સ ઓફ કમ્યુનિકેશન હું થોડો ઝડપી જઈ રહ્યો છું. તો બેઝડ ઓન કમ્યુનિકેશન જે છે એમાં નોન વર્બલ અને વર્બલ કમ્યુનિકેશન છે. વર્બલમાં પણ એના પાછા 2 ભાગ પડશે, ઓરલ અને રિટન. ઓરલમાં પણ પાછા એના 2 ભાગ પડશે, ફેસ ટુ ફેસ અને બીજું છે ડિસ્ટન્સ. પછી બીજું જે છે વર્ગીકરણ છે બેઝડ ઓન સ્ટાઇલ એન્ડ પર્પઝ, જે ફોર્મલ અને ઇનફોર્મલ છે. તમે કોઈ ટીચરને જે છે અથવા તો પ્રિન્સિપાલને અરજી લખો છો તો એ લેંગ્વેજ ફોર્મલ હોવી જોઈએ. તમે એમ ના લખી શકો કે ડિયર પ્રિન્સિપાલ, બરાબર. એ વખતે તમારે શબ્દ વાપરવો પડે શરૂઆતમાં ઓનરેબલ, રિસ્પેક્ટેડ, રેવરન્ટ, જે છે શબ્દ વાપરવો હોય એ વાપરી શકો છો. પણ તમે તમારા મિત્રને મેસેજ લખી રહ્યા હોય તો એ વખતે તમે કહી શકો છો કે પ્રિય મિત્ર, ડિયર XYZ. તો એ છે ફોર્મલ અને ઇનફોર્મલનો ડિફરન્સ છે. ફોર્મલ ને આપણે ઘણી વખતે જે છે નોન કેઝ્યુઅલ અને ઇનફોર્મલ છે એ જે છે એને ઓફિશિયલ જે છે કમ્યુનિકેશન પણ કહેવામાં આવે છે. અને જનરલી જે ઇન્સ્ટિટ્યુશન છે પછી કંપનીઓ છે મલ્ટીનેશનલ કંપની, એ કમ્યુનિકેશન છે એ ફોર્મલ હોય છે અને આપણે જે અત્યારે કરી રહ્યા છીએ એ ફોર્મલ કમ્યુનિકેશનનો ભાગ છે. પણ ધારો કે આપણે ક્લાસરૂમમાં પીરિયડ પૂરો થયો અને પછી વાતો કરતા હોય તો એ ઇનફોર્મલ કમ્યુનિકેશન છે. હવે નોન વર્બલ અને વર્બલ, તો એના વિશે આપણે વાત કરવાની છે. તો વર્બલ અને નોન વર્બલમાં વર્બલ એટલે શું, બોલવું. તો એમાં છે સ્પોકન રાધર દેન રિટન. એટલે તમારે જે છે વર્બલ જે છે એમાં પર્ટિક્યુલરલી આગળ જે જોયું એ રીતે
ઓરલ અને રિટન છે એ બે ભાગ પડે છે. તો એમાં તમે છે લખી અને બોલીને જે છે એ કરી શકો છો. બંનેના અલગ અલગ ફાયદા છે અને અલગ અલગ ગેરફાયદા પણ છે. જેમ કે વર્બલ છે એનાથી શું છે, તમારી સામે કોઈ વ્યક્તિ હોય તો એ તરત સમજી શકશે. પછી જે છે ઝડપી પ્રોસેસ બને છે. પછી રિટન કમ્યુનિકેશન હશે તો એ શું છે, એમાં તમારા કોઈ સ્પેલિંગ મિસ્ટેક હોય અથવા તો કોઈ ગ્રામેટિકલ મિસ્ટેક હોય, લેંગ્વેજ ઉપર તમારી કમાન્ડ ના હોય, તો પછી મેસેજ છે એનું અર્થઘટન છે રિસીવર અલગ રીતે કરશે. તો ઓરલ કમ્યુનિકેશન થોડું ઇઝી ગણવામાં આવે છે રિટન કમ્યુનિકેશનની કમ્પેરિઝનમાં. બરાબર. હવે ઓરલ કમ્યુનિકેશન મેં તમને કીધું કે ફેસ ટુ ફેસ હોય છે. એમાં તમે ઘણા જેસ્ચર છે યુઝ કરી શકો છો, ફેશિયલ એક્સપ્રેશન છે, વોઇસ ટોન જે છે કઈ રીતે ઉપર નીચે કરવો. જેમ કે કોઈ દુઃખી ઘટના બની હોય તો મારો અવાજ છે જે છે એકદમ ધીમું હશે, હું એક્સપ્રેશન છે ફિલિંગ કરાવીશ કે ભાઈ ખોટું થયું કે આ રીતે. અને કંઈક ખુશીની વાત હશે તો હું ખુશમાં અવાજ જે છે મારો લાઉડ થઈ જશે. તો આ બધી વસ્તુ જે છે એ ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન ઓરલ કમ્યુનિકેશનમાં હોય છે, તો ઇઝી રહે છે. જેમ કે આપણે ફોર્મલ અને ઇન્ફોર્મલની વાત કરી ચૂક્યા છીએ કે એ શું છે. ઓફિશિયલ અથવા તો ઘણી વખતે કેઝ્યુઅલ શબ્દ પણ વપરાય છે. બીજું છે રિટર્ન કમ્યુનિકેશન. એમાં પણ પાછું રિટર્ન કમ્યુનિકેશનમાં ફોર્મલ લેટર આવશે, ઇનફોર્મલ લેટર આવશે. કંપની છે, પછી જે છે સ્ટ્રક્ચર જે છે, પ્રિસાઇઝ ચોઇસ ઓફ વર્ડ, એ બધું છે ફોર્મલ કમ્યુનિકેશનમાં ધ્યાનમાં રાખવું પડે. જેમ કે હું એકેડેમિક ફિલ્ડમાં લખી રહ્યો હોઉં તો એ રીતે મારે લખવું પડે, જે શૈક્ષણિક શબ્દ જે છે શબ્દોનો યુઝ કરવો પડે. અથવા તો જે ચોઇસ ઓફ વર્ડ્સ છે એ મેં તમને કીધું કે હું પ્રિન્સિપાલને અથવા તો વાઇસ ચાન્સલરને એડ્રેસ કરી રહ્યો હોય તો એ વખતે હું એમ ના કહી શકું ડિયર સર, ડિયર વાઇસ ચાન્સલર. મારે એ વખતે ઓનરેબલ શબ્દ વાપરવો પડે અથવા તો રિસ્પેક્ટેડ છે એ શબ્દ વાપરવો પડે. ઇનફોર્મલમાં શું છે કે એમાં ઘણી વખતે તમારે જે છે પંક્ચ્યુએશન માર્ક ના હોય, પિક્ચર ના હોય, સિમિલીઝ ના હોય તો ચાલે. પણ ઘણી વખતે શું છે કે પંક્ચ્યુએશન માર્ક છે એ અર્થનો અનર્થ કરી નાખે છે. જો મિનિંગ છે વચ્ચે તમને અલ્પ વિરામ અથવા તો પૂર્ણ વિરામ ક્યાંક મૂકી દીધું તો અલ્પ વિરામના કારણે ઘણી વખતે શબ્દ જે છે એનો મિનિંગ આખો બદલાઈ જાય છે. બીજું છે કે કઈ કઈ સ્કિલ છે. એક તો તમારે આ સ્કિલ જે છે એના ઉપર કમાન્ડ મેળવવું હોય તો સ્પીક વિથ કોન્ફિડન્સ. અને હંમેશા યાદ રાખવું કે લિસનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સ્કિલ. LSW આની વાત કરીએ છીએ ત્યારે લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ હંમેશા એકબીજા સાથે ફ્રેન્ડલી રહો. લિસનિંગ એટલે કે જે છે સાંભળવાની જે છે એ કળા તમે વિકસાવો. બોડી લેંગ્વેજ છે એના ઉપર વધારે ફોકસ આપો. અને ટોન જે છે એ તમે એ જરૂરી હોય ત્યાં ટોન ઊંચો નીચો કરી શકો છો. પછી જે છે ઓરલ કમ્યુનિકેશન, જેની મેં તમને વાત કરી હતી, એના ફાયદા છે ઇમિડિયેટ ફીડબેક મળે છે, પર્સનલ ટચ હોય છે. એટલે ધારો કે તરત ખબર ના પડી હોય તો તમે તરત જાણી અને બીજી રીતે કમ્યુનિકેશન કરશો. બરાબર. અને આમાં છે તમને તરત જ ફીડબેક મળી જશે. બરાબર. તો આ જે છે એ કમ્યુનિકેશન પ્રોસેસ ઝડપી છે. રિટર્ન કમ્યુનિકેશનમાં રિપોર્ટ છે, મેઇલ છે, પોસ્ટકાર્ડ છે, ડાયરી છે, પછી તમે લેટર લખો છો, એ બધા રિટર્ન કમ્યુનિકેશનના ઉદાહરણ છે. પછી નોન વર્બલ. હવે નોન વર્બલ છે જે છે પર્ટિક્યુલરલી તમારી જોડે છે શબ્દોનો ઉપયોગ થાય નહીં. જેમ કે તમે હાઈવે પર ચાલતા હોય તો તમને ઘણા બધા સિગ્નલ જે છે એ મળતા હશે. જેમ કે તમને ડીશ મૂકી હોય અને એક ચમચી દોરી હોય તો તમને આગળ ખબર પડે કે આગળ છે એ પર્ટિક્યુલરલી કોઈ હોટલ છે. પેટ્રોલ પંપનો સિમ્બોલ મૂક્યો હોય તો આપણને ખબર પડે કે આગળના 2 કિલોમીટર કે 3 કિલોમીટરની અંદર પેટ્રોલ પંપ જોવા મળશે. પછી જે છે અહીંયા મેં તમે એક બતાવ્યું છે સ્ટોપ લખેલું, પછી જે છે તીર બતાવી મતલબ કે યુટર્ન લેવાની મનાઈ છે. સ્પીડ લિમિટ 10 તો મતલબ કે 10 થી વધારે સ્પીડની ઉપર જાવ નહીં. બરાબર. પછી દુકાન ઘણી વખત હોય એના પર ક્લોઝ લખેલું હોય તો એનો મતલબ શું છે, હાલ શોપ બંધ છે. લંચ ટાઈમ એવું લખેલું હોય SBI બેંકમાં જાવ તો અત્યારે મતલબ કે લંચ ટાઈમ ચાલી રહ્યો છે. બરાબર. તો આ બોડી લેંગ્વેજ છે જેને આપણે જેસ્ચર પણ કહેવામાં આવે છે. બરાબર. અને આ બોડી લેંગ્વેજ છે એનું જે એક ચિત્ર છે તમને બતાવ્યું છે. બીજું છે વિઝ્યુઅલ કમ્યુનિકેશન.
એક પ્રકાર અલગ છે. તો વિઝ્યુઅલનો મતલબ જ છે તમે જેને જોઈ શકો છો. તો એના જે છે પ્રકારોમાં તમારે જે છે શું ફાયદા છે કે તમે તરત જ છે ઇનિશિયલ જે છે તમે કરી શકો છો. અને આમાં તમારે ભાગ પાડવા હોય તો ફોર્મલ કમ્યુનિકેશન એટલે કે કોઈ ઓર્ગેનાઇઝેશન છે, ઇન્સ્ટિટ્યુશન છે, ઓફિશિયલ કોઈ ઓફિસની પર કોઈ કામગીરી હોય તો એ બધી જે છે ફોર્મલ કમ્યુનિકેશનનો ભાગ બને છે. ઇનફોર્મલ કમ્યુનિકેશન મતલબ કે જ્યાં તમારે એવું હોય કે બે મિત્રો વાત કરી રહ્યા હોય અથવા તો કંપનીના બે જે છે એમ્પ્લોયી છે એ પોતે સાથે ચા પીતી વખતે અથવા તો જનરલ ડિસ્કશન કરતા હોય, એ બધું છે ઇનફોર્મલ કમ્યુનિકેશનમાં જશે. બરાબર. અને ઇન કમ્યુનિકેશન છે એ એવા ઇન્ટેન્ટથી હોય છે કે જેમાં રિસીવર છે એને સિરિયસલી એટેન્ડ ના કરે તો પણ ચાલે. જેમ કે દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન લિસનિંગ એન્ડ હિયરિંગ. લિસનિંગ અને હિયરિંગમાં ફરક છે. તો એક ફરક શું છે, કોઈ કહી શકે છે? હેલો, યસ, સુરેખા, શું ફરક છે? Sir, listening is a effect. Sorry, hearing is automatically, as like we hear some noises around us. Whatever environment is around us is like we listen some noise of birds, that is called hearing, and listening is effective. We are during that time we are active. Yes, listening is It an is active active. process and hearing is a passive process. Listening છે મતલબ તમે એક્ટિવ છો, કોઈ સ્પીકર બોલી રહ્યું છે, તમે એક્ટિવ છો. જેમ કે ક્લાસરૂમમાં શું છે, ઘણા જે એક્ટિવ લિસનર હશે એની સામે ઘણા પેસિવ હશે. એ ફિઝિકલી ત્યાં હાજર હશે પણ એમનું મન છે કે બીજે હશે, બીજા કોઈ વિચારો વિચારતું હશે. તો એને શું કહેવાશે? હિયરિંગ, મતલબ કે સાંભળવા ખાતર સાંભળવું. અને જ્યારે તમે લિસનિંગ કરો છો તો તમે એના પર પૂરેપૂરું ધ્યાન આપી રહ્યા છો. તમે એ વખતે એક્ટિવ છે, તમારું જે ઇન્વોલ્વમેન્ટ છે એ પણ એક્ટિવ છે, જેને આપણે લિસનિંગ જે કહેવામાં આવે છે. હવે આ જે છે ટાઈપ્સ ઓફ ઇન્ફોર્મલ કમ્યુનિકેશન, બહુ ડીપમાં જઈએ અને આ જે છે મલ્ટીનેશનલ કંપની છે એના માટે જરૂરી છે. સિંગલ ટ્રેન્ડ ચેન, ગોસિપ ચેન, પ્રોબેબિલિટી ચેન, ક્લસ્ટર ચેન, આ બધું અંદર ડીપમાં તમારે જીસેટના લેવલે જવાની જરૂર નથી. પણ મલ્ટીનેશનલ કંપનીમાં જ્યારે તમે કામ કરવા માંગતા હો તો તમારે જે છે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવી જરૂરી છે. પછી જે છે ફોર્મલ ઇન્ફોર્મલમાં શું ફરક છે? તો એક તો ફોર્મલ કમ્યુનિકેશન પ્રી પ્લાન, એટલે કે એના માટે પહેલાથી નક્કી હોય, મીટિંગ થયેલી હોય, સ્ટ્રક્ચર છે. પછી છે થરો હોય, એટલે કે એમાં જે નક્કી થયું હોય એ પ્રમાણે જે છે નિયમ પ્રમાણે ફોલો કરશે. ઇનફોર્મલ છે, ફેસ ટુ ફેસ કોન્વર્સેશન થાય છે, ટેલિફોન કોલ છે, એને આપણે ઇન્ફોર્મલ કહી શકીએ છીએ. બરાબર. હવે નોન વર્બલ કમ્યુનિકેશનમાં શું શું મહત્વ છે, શું શું મહત્વની વસ્તુઓ છે? તો એક તો બોડી પોસ્ચર. જેમ કે તમે કોઈ ઇન્ટરવ્યુ આપવા જાઓ અને તમે આ રીતે બેસી જાઓ, પગ ઉપર પગ ચડાવીને ઉપર, તો તમારે એક રોંગ ઇમ્પ્રેશન છે, બેડ ઇમ્પ્રેશન છે, એ બેડ ઇમ્પ્રેશન છે એ તમારે પડશે. ફેશિયલ એક્સપ્રેશન એટલે કે જ્યાં કોઈ સર જોક્સ કીધો હોય તો ત્યાં તમારે હસવાનું હોય, કોઈ સર ઘટના જે છે દુઃખદ કહેતું હોય તો તમારે એ પ્રમાણે તમારા ફેશિયલ એક્સપ્રેશન એ બતાવવાના હોય. વોઇસ ટોન એ જે છે એ પર્ટિક્યુલરલી શું છે કે જે વસ્તુ પર સ્ટ્રેસ આપવાનો હોય તો એ વખતે વોઇસ છે ઊંચો જવો જોઈએ, અને અનસ્ટ્રેસ કરવાનું હોય તો એ સમયે વોઇસ છે એ નીચો જવો જોઈએ. આઈ કોન્ટેક્ટ, મતલબ કે ક્લાસરૂમમાં તમે ભણાવતા હોય ત્યારે આઈ કોન્ટેક્ટ હોવો જરૂરી છે. વિદ્યાર્થીને એવું લાગવું જોઈએ કે સર છે એ મારી પર ધ્યાન રાખી રહ્યા છે. બીજું છે ફિઝિકલ એપિયરન્સ. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન, એવું કહેવામાં આવે છે. તો એ પણ તમારે જે છે બોડી જેસ્ચર છે એ પ્રમાણે કરવાના રહેશે. જે રીતે જે છે એ કમ્યુનિકેશન હોય એ પ્રમાણે તમે ઘણી વખતે જેસ્ચર આપી શકો છો. બીજી વસ્તુ છે કે કઈ કઈ વસ્તુ નોન વર્બલ કમ્યુનિકેશન છે એમાં મહત્વની છે. તો એક તો કાઇનેસિક્સ, વોકેલિક્સ, હેપ્ટિક્સ, પ્રોમેક્સિમિક્સ, પ્રોનેમિક્સ, ફિઝિકલ અપિયરન્સ, આર્ટિફેક્ટ્સ, ડિજિટલ. તો આ પણ મેં તમને કીધું એ પ્રમાણે નેટ જીસેટના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમારે આ ફિલ્ડમાં માસ્ટરી મેળવવી હોય, મતલબ કે કમ્યુનિકેશન સ્કિલ જે છે તમારી
એ ડેવલપ કરવા માંગતા હોય તો આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવી જરૂરી છે. જેમ કે હેપ્ટિક્સ છે એને સેન્સ ઓફ ટચ કહેવાશે, ક્રોનેમિક્સ છે એને ઇમ્પેક્ટ ઓફ ટાઈમ કહેવાશે, ફિઝિકલ અપિયરન્સ આપણે જો આગળ જોઈએ એ રીતે મહત્વનું છે. પછી છે ડિજિટલ જે છે એ જે છે એમાં નોન વર્બલ ક્યુઝ, પછી તમારે ક્વોલિટી ઓફ વોઇસ એટલે કે વોકાલિક્સ કહેવામાં આવે છે, એના ઉપર ધ્યાન આપવાનું છે. બીજું છે સૌથી મહત્વના જે છે પ્રશ્નો પૂછાય છે એ જે છે આગળની બધી માહિતી જે છે બેઝિક માહિતી છે, જે જનરલી બધાને ખબર હોય. અને મોસ્ટ ઓફલી શું છે કે આ ટોપિક છે એમાંથી દર વર્ષે પ્રશ્નો પૂછાવાના છે, તો કંઈક તો નવું લાવવું પડે. તો એ શક્ય નથી, કારણ કે કમ્યુનિકેશનમાં તમે લેંગ્વેજ બદલી શકો છો અથવા તો પ્રશ્ન છે તો એને ટ્રીકી કરી શકો છો. તો એ રીતે તમને સૌથી વધારે પ્રશ્ન પૂછાય છે એક તો ઇન્ટ્રાપર્સનલ અને ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન. તો પહેલું છે એ કેટલા માણસો અવેલેબલ છે એના આધારે લેવલ્સ ઓફ કમ્યુનિકેશન છે એના ભાગ પાડવામાં આવે છે. હવે શું છે ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન? તો તમારે જે છે આ સૌથી વધારે પ્રશ્ન પૂછે છે કે ભાઈ ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન એટલે શું. પહેલા છે એક્સ્ટ્રા પર્સનલ કોમ્યુનિકેશન. તો એ જનરલી હ્યુમન બીઇંગ્સ અને નોન હ્યુમન એન્ટિટીઝ છે એના વચ્ચે થતું હોય. જેમ કે ઘણી વખતે શું છે ડોગ છે, કેટ છે, એટલે કે જે પાળતુ પ્રાણીઓ છે એની જોડે ચર્ચા થતી હોય એ. પછી ઘણા લોકો જે છે તમે ઉત્તરાખંડના હિમાચલના જોયા હશે, એ જે છે ટ્રીઝ છે એટલે કે વૃક્ષો છે એને ગળે લગાવી દે છે અને એની જે વાત કરતા હોય એવું આપણને લાગે છે. તો આને જે છે એક્સ્ટ્રા પર્સનલ કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. તમને એક્ઝામમાં પ્રશ્ન આવો રીતે પૂછાયો હોય કે સપોઝ કે કોઈ નામ આપી દીધું હોય કે મોનિકા ઇઝ ટોકિંગ વિથ હર ડોગ, વોટ ઇઝ ધ ટાઈપ ઓફ ધીસ કાઇન્ડ ઓફ કમ્યુનિકેશન? તો તમારે એ વખતે યાદ રાખવાનું આ છે એક્સ્ટ્રા પર્સનલ કોમ્યુનિકેશનનું ઉદાહરણ છે, જેમાં એક છે એ હ્યુમન હશે અને બીજું છે એ નોન હ્યુમન હશે. એ ડોગ પણ હોઈ શકે, કેટ પણ હોઈ શકે, બીજું કોઈ પાળતુ પ્રાણી પણ હોઈ શકે છે. બરાબર? તો એ ધ્યાનમાં રાખજો. સૌથી વધારે પ્રશ્નો નેટમાં આ પૂછાય છે. બીજું છે સૌથી વધારે પ્રશ્નો પૂછાયેલા છે ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન. હવે ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન એટલે શું? તમે તમારા મગજમાં ઘણી વખતે જે છે વાત પોતે કરતા હોય, જે થિંકિંગ ફોર્મમાં આપણે જે છે એ હોઈએ આપણું માઇન્ડ, કે ભાઈ શું છે ડ્રીમ કરતા હોઈએ અથવા તો તમે પોતાની જાત સાથે વાત કરતા હોય કે ભાઈ હું આ બનવા માંગુ છું, આટલું હું સ્ટેજ છે એની આટલી તૈયારી કરી ચૂકી છે. તો આ જે છે એને શું કહેવાશે? ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન, એટલે કે સાયકોલોજીકલ કમ્યુનિકેશન જે છે એ કહી શકાય. બરાબર? તો તમારે જે છે આ પ્રશ્ન પણ વારંવાર પૂછાયો છે કે ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશનનું ઉદાહરણ નીચેનામાંથી ઓળખી આપો. તો તમને એક ઓપ્શન એવો આપેલો હોય કે યુ આર થિંકિંગ અબાઉટ યોર ફ્યુચર. તો એ શું છે? ઇન્ટ્રાપર્સનલ કમ્યુનિકેશનનું ઉદાહરણ છે. પછી જે છે ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન. તો બે થી વધારે જે વચ્ચે કોમ્યુનિકેશન થતું હોય તો એને ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન કહેવાશે. ઇન્ટ્રાપર્સનલમાં શું છે? ફક્ત એક જ વ્યક્તિ રિસીવર પણ છે અને સેન્ડર પણ છે. તો તમને પૂછે કે ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન છે એમાં એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન કેટલા વ્યક્તિઓ સાથે થાય છે? તો બે પણ હોઈ શકે, બે થી વધારે પણ હોઈ શકે. હવે મેં તમને વાત કરી હતી આપણે જે છે વન વે કમ્યુનિકેશન જે છે એ વાત કરી હતી. આ સ્લાઇડ ભૂલથી અહીં આમાં આવી ગઈ છે, રિપીટ થઈ છે. બીજું છે આના જ આધારે નંબર ઓફ પીપલ જે છે એના આધારે કમ્યુનિકેશનના પ્રકાર પાડવામાં આવે છે. એમાં ગ્રુપ કમ્યુનિકેશનના પ્રકાર એક છે. હવે ગ્રુપ કમ્યુનિકેશન છે એમાં પણ પાછા પ્રકાર વિભાજિત કરવામાં આવે છે. સ્મોલ ગ્રુપ કમ્યુનિકેશન, જેમ કે આપણે કોઈ ક્લાસરૂમ હોય એમાં 10 જેવા સ્ટુડન્ટ હોય અથવા તો તમે ટ્યુશન કે એવું હોય એમાં 10 જેવા વિદ્યાર્થી હોય તો એને સ્મોલ ગ્રુપ કમ્યુનિકેશન કહેવાશે. લાર્જ ગ્રુપ કમ્યુનિકેશન એટલે કે ક્લાસરૂમ છે, વિદ્યાર્થીઓ ધારો કે 40ની આસપાસ છે તો એને લાર્જ ગ્રુપ કમ્યુનિકેશન કહેવાશે. માસ ગ્રુપ કમ્યુનિકેશન એટલે શું? કે જ્યાં ઓડિયન્સ છે એ બહુ વધારે માત્રામાં હોય, જેમ કે કોઈ મોટિવેશનલ સ્પીકર છે એ પોતાની સ્પીચ આપતું હોય અને ઘણા વ્યક્તિઓ એને સાંભળી રહ્યા તો એને માસ ગ્રુપ કમ્યુનિકેશન કહેવાશે. બરાબર? તો આ બધાના જે પ્રશ્નો છે એ પણ થઈ શકે છે કે નીચેનામાંથી સ્મોલ ગ્રુપ કમ્યુનિકેશનનું ઉદાહરણ આપો, લાર્જ ગ્રુપ કમ્યુનિકેશનનું ઉદાહરણ આપો અથવા તો માસ કમ્યુનિકેશનનું ઉદાહરણ આપો. તો તમને એના પરથી સિમ્પલ જે છે એ આઈડિયા આવવો જોઈએ. અથવા તો ઘણી વખતે ચિત્ર પણ આપેલું હોય અને એના આધારે પ્રશ્ન પૂછાય છે. જેમ કે ઓનલાઈન એક્ઝામ હોય
તો એમાં તમારે ગેટની એક્ઝામ અને એવામાં કમ્યુનિકેશનના પ્રશ્નો છે ચિત્રના માધ્યમથી પણ પૂછાય છે. એ મેથેમેટિક્સ પણ હોઈ શકે, પછી બીજા કોઈ પણ ફોર્મમાં હોઈ શકે છે. બરાબર, તો આ ધ્યાનમાં રાખજો. હવે બીજું એક કમ્યુનિકેશનનો પ્રકાર છે એ જે છે ઓર્ગેનાઇઝેશનલ કમ્યુનિકેશન, જેને આપણે બિઝનેસ કમ્યુનિકેશન પણ કહી શકીએ છીએ. અને કોર્પોરેટ છે, જે છે નેશનલ કંપનીઝ છે, અથવા તો ગવર્મેન્ટ બોડીઝ છે, નોન પ્રોફિટ બોડીઝ છે, એને આપણે આ પ્રકારોમાં કહી શકીએ. હવે ઇન્ટરનલ કમ્યુનિકેશન એક બીજો પ્રકાર છે. એમાં તમારે શું છે, 4 ટાઈપ પડે છે. એ તમારે યાદ રાખવાના છે, કારણ કે આમાંથી પ્રશ્નો જીસેટની એક્ઝામમાં પણ પૂછાયેલા છે, નેટની એક્ઝામમાં પણ પૂછાયેલા છે. એક છે વર્ટિકલ. વર્ટિકલનો મતલબ શું છે? કમ્યુનિકેશન બિટવીન એમ્પ્લોય. આ ઓર્ગેનાઇઝેશનલ જે કમ્યુનિકેશન ને એનો પ્રકાર છે. એટલે કે ધારો કે એમ્પ્લોય જે છે, એમ્પ્લોય એટલે કે જેને નોકરી આપી છે, એ જે છે પર્ટિક્યુલરલી તમને એમ્પ્લોઈઝ જે છે ઓન ડિફરન્ટ હાયરકલ પોઝિશન. એટલે સારો કે એક કંપની છે, એમાં મેનેજર છે, મેનેજર ઉપર સુપરવાઇઝર છે, સુપરવાઇઝર પર બોસ છે, તો એમની વચ્ચે જે કમ્યુનિકેશન થાય છે એને શું કહીશું? વર્ટિકલ કમ્યુનિકેશન. ડાઉનવર્ડ. ડાઉનવર્ડ એટલે કે મેનેજર જે પોતે વ્યક્તિ હોય એનાથી નીચેલી કક્ષાની વ્યક્તિ જોડે વાત કરતું હોય એને ડાઉનવર્ડ કહીશું. જેમ કે મેનેજર છે એ પોતાના ઓફિસમેન જોડે વાત કરતો હશે, ડાઉનવર્ડ કમ્યુનિકેશન છે. પછી કમ્યુનિકેશનનો એક બીજો પ્રકાર છે અપવર્ડ. આ જે છે ઓર્ગેનાઇઝેશનલ કમ્યુનિકેશન છે, એના પ્રકારની વાત કરી રહી છું. તો અપવર્ડમાં શું છે કે નીચેનો વ્યક્તિ ઉપરના વ્યક્તિ એટલે કે ઊંચી પોસ્ટ ધરાવતો હોય એની જોડે વાત કરી રહ્યા. જેમ કે ટીચર છે એ પોતાના પ્રિન્સિપલ જોડે વાત કરી રહ્યો, પણ આ બધું મલ્ટીનેશનલ કંપનીમાં વધારે જોવા મળે છે. એટલે કે એક સામાન્ય એમ્પ્લોયી છે એ પોતાના બોસ જોડે વાત કરી હોય તો એ અપવર્ડ કમ્યુનિકેશન કહેવાશે. હોરિઝોન્ટલ એટલે શું કે સેમ જે પોઝિશન હોય એ પોઝિશન ઉપરના વ્યક્તિઓ વાત કરતા હોય, કે જેમ કે મેનેજર છે એ પોતે મેનેજર સાથે બીજા મેનેજર જોડે વાત કરતો હોય તો એને હોરિઝોન્ટલ કમ્યુનિકેશન કહેવામાં આવશે. તો આ જે છે વર્ટિકલ, ડાઉનવર્ડ, અપવર્ડ, હોરિઝોન્ટલ, એના પણ પ્રશ્નો પૂછાયા છે. જેમ કે તમને એ રીતે પ્રશ્ન પૂછાય કે સપોઝ ઇન વન ઓફ ધ મલ્ટીનેશનલ કંપની મેનેજર ઇઝ ટોકિંગ ટુ હિઝ એમ્પ્લોય, તો એ કયો કમ્યુનિકેશનનો પ્રકાર ગણાશે? તો એ છે ડાઉનવર્ડ કમ્યુનિકેશનનો પ્રકાર છે. હેલો, હા જી સર, ટાઈમ છે આપણી જોડે? હેલો, ઓકે, આઈ કન્ટિન્યુ. બીજું છે ઇફેક્ટિવ કમ્યુનિકેશન કઈ રીતે કરવું, એ મેં આગળ તમને વાત કરી છે. 7 C's ઓફ કમ્યુનિકેશન, એ અહીંયા હું રિપીટ કરું છું. કરેક્ટનેસ, કર્ટસી, ક્લેરિટી, કોન્ક્રીટનેસ, કન્સિડરેશન, કોન્સાઇસનેસ અને કમ્પ્લીટનેસ. આ જે છે 7 C's ઓફ કમ્યુનિકેશન છે. હવે મહત્વની વસ્તુ છે બેરિયર કયા કયા છે, એની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. જેમ કે બેરિયર છે સૌથી વધારે છે નોઇસ છે, અને એને પણ નોઇસને તમે 5 વિભાગમાં વિભાજિત કરી શકો છો. ફિઝિકલ નોઇઝ. ફિઝિકલ નોઇઝ એટલે સપોઝ કે તમે વાતો કરતા હોય, કૂતરો ભસતો હોય, વરસાદનો અવાજ હોય, વાવાઝોડું એટલે કે થંડરસ્ટોર્મ છે એનો અવાજ આવતો હોય, તો એ શું છે? ફિઝિકલ નોઇઝનું ઉદાહરણ થયું. પછી છે સાયકોલોજીકલ નોઇઝ, એટલે કે હેડેક. મને ધારો કે માથું દુખાતું હોય, પછી જે છે ભૂખ લાગી હોય, અથવા તો સંભળાતું ના હોય પૂરું, તો એ શું છે? ટેમ્પરેચર છે રૂમનું એ બહારના ટેમ્પરેચર સાથે મેચ ના કરતું હોય, તો એ બધા શું છે? સાયકોલોજીકલ નોઇઝના પ્રકાર છે. તમને આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે નીચેનામાંથી સાયકોલોજીકલ બેરિયરના પ્રકારો કયા છે, એનું ગ્રુપ ઓળખી આપો. બરાબર, તો એમાં તમને 2-3 ઓપ્શન આપ્યા હોય અને અલગ અલગ 4 ઓપ્શનના છે ગ્રુપ આપ્યા હોય, તો તમારે આ રીતે ધ્યાનમાં રાખવાનું છે કે હેડેક છે, ફાસ્ટ સ્લો ચાલવું, હાઈ ઓર લો ટેમ્પરેચર હોવું ઘરમાં, પછી સાંભળાવું નહીં, ડીફનેસ, એટલે કે એ બધી વસ્તુઓ છે સાયકોલોજીકલ નોઇઝના પ્રકાર છે. પછી જે છે તમારે સેમેન્ટિક નોઇઝ છે. એ સેમેન્ટિક નોઇઝમાં તમારે શું છે? જાર્ગન વર્ડ, એટલે કે એવા શબ્દો બોલું જેનાથી મિસપ્રોનાઉન્સિએશન થતું હોય, પછી ગ્રામેટિકલી અથવા રોંગ સેન્ટેન્સ બોલાતું હોય, પ્રોનાઉન્સિએશન રાઈટ ના હોય,
પછી ગ્રામેટિકલી વારંવાર એરર હોય તો એને સેમેન્ટિક નોઇઝ કહેવામાં આવે છે. કલ્ચરલ નોઇઝ એટલે મેં તમને શરૂઆતમાં કીધું કે જે રીતે મેં કીધું કે જર્મન લેંગ્વેજ છે આપણી લેંગ્વેજ નથી તો એ કલ્ચરલ ડિફેક્ટ પ્રોબ્લેમ છે. પછી કોઈ સ્પેસ એવું હોય, રેસ છે જે છે કલ્ચરલ એ પ્રકાર છે જેના કારણે રોંગ એક્સપ્રેશન છે એ ફીલ થાય છે. તો આ બધા નોઇસ છે એના અલગ અલગ વિભાગ છે, પણ સૌથી વધારે મેન બેરિયર છે એ કમ્યુનિકેશનમાં નોઇઝ જે અવાજ આવે છે. જેમ કે અત્યારે આપણે ઘણા વિદ્યાર્થીઓનું સ્પીકર ચાલુ હોય તો એ શું છે ડિસ્ટર્બન્સ ક્રિએટ કરે છે. બીજું છે મારો ધારો કે ડેટા જે છે એ અપ ટુ ડેટ ના હોય અથવા તો સ્પીડમાં ઇન્ટરનેટ કામ ના કરતું હોય તો શું છે વારંવાર મારો અવાજ બ્રેક થશે અથવા તો કનેક્ટિવિટી લૂઝ થશે. તો એના કારણે આપણે વખતે કમ્યુનિકેશન બેરિયર કયું બની જાય છે, ડેટા અથવા તો તમે કહી શકો કે ટેકનોલોજીકલ એરર. પછી છે અત્યારે મોડર્ન ટેકનોલોજીસ આવી ગઈ છે. કમ્યુનિકેશન જે છે અત્યારે શું છે આપણી યુનિવર્સિટી અને ધીસ ઇઝ વન ઓફ ધ ટ્રેજિક થિંગ કે ઘણી યુનિવર્સિટી કોલેજોના સિલેબસમાં હજુ પણ એવા પ્રશ્નો મૂકવામાં આવે છે કે ભાઈ XYZ ને પત્ર લખો, બરાબર, પછી XYZ નો અહેવાલ લખો. એ પ્રશ્નો હું આ યુનિવર્સિટીમાં ભણાવું છું તો કેટલા સિલેબસમાં જોવા મળે છે કમ્પલસરી ઇંગ્લિશમાં, જે અત્યારે આઉટડેટેડ થઈ ગયું છે. કોઈ અત્યારે પત્ર લખતું નથી, બરાબર, પણ છતાં પણ આપણે હજુ 10 વર્ષ પાછળ છીએ તો આ બધી વસ્તુઓ જે છે એ યુનિવર્સિટીના કોલેજોના સિલેબસમાં જોવા મળે છે. હવે તમારે શું છે મેઇલ છે એના પર કમાન્ડ હોવો જોઈએ લખવા માટે, જેને ઇલેક્ટ્રોનિક મેઇલ કહેવામાં આવે છે. કોમ્પ્યુટરની જે છે નવા નવા પ્લેટફોર્મ છે, ઝૂમ છે, વેબએક્સ છે, ગૂગલ મીટ છે, આ બધાની માહિતી તમને હોવી જોઈએ. માઇક્રોસોફ્ટ ટીમ છે કઈ રીતે ઓપરેટ કરી શકાય, કઈ રીતે વસ્તુ શેર કરી શકાય છે, પછી ગૂગલ ફોર્મ કઈ રીતે ક્રિએટ કરી શકાય છે, એ બધા નવા નવા કમ્યુનિકેશનના માધ્યમ બનેલા છે. તો આ બધી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. પછી જે છે કમ્યુનિકેશનના ડિફરન્ટ સિચ્યુએશન મેં તમને બતાવી છે. તો એક સાઈડ પહેલું પિક્ચર છે તો તમે એને ગ્રુપ કમ્યુનિકેશનમાં કહી શકો કે સ્મોલ ગ્રુપ કમ્યુનિકેશન છે. અહીંયા જે છે તમે કહી શકો કે અપવર્ડ ડાઉનવર્ડ કમ્યુનિકેશન છે, જ્યાં મેનેજર છે એમ્પ્લોયને સલાહ આપે છે. ત્રીજું છે કે અહીંયા ફોર્મલ કમ્યુનિકેશન અને રિટર્ન કમ્યુનિકેશન જોવા મળે છે. ચોથું પિક્ચર છે એમાં તમારે 2 જણ વ્યક્તિ વાત કરતા હોય છે તો એ ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશનની વાત થઈ રહી છે. તો આ બધા ઉદાહરણ માટે મેં તમને ફોટો મૂકેલા છે. બીજું છે લેંગ્વેજ, એમાં ઇંગ્લિશ છે, યુ છે, એસ્પેરેન્ટો છે, ટોટ એટ સ્કૂલ, ગેટ ટુ નો અધર કલ્ચર, બિઝનેસ, સેલ્ફ કોન્ફિડન્સ. તો શું છે તમારા જો કમ્યુનિકેશન પાવર હશે તો યુરોપિયન યુનિયન છે, પછી ઇંગ્લિશ છે, એ એસ્પેરેન્ટો એક આખું ગ્રુપ છે. પછી તમને ખબર છે કે ઇંગ્લિશ ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે અને કમ્યુનિકેશન પર તમારી પકડ હશે, જેમ કે આપણા પ્રાઇમ મિનિસ્ટર જે છે નરેન્દ્ર મોદી, એમની કમ્યુનિકેશન સ્કિલ છે એ બહુ સરસ છે. એવું પણ કહેવામાં આવે છે કે જે રાજનીતિક જે છે વિશ્લેષણ કરતા હોય તો એમને જે છે 6 મહિના નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંને વ્યક્તિએ 6 મહિના પરેશ રાવલ જોડેથી ટ્રેનિંગ લીધેલી છે. કઈ રીતે જેસ્ચર આપવા, કઈ રીતે બોડી લેંગ્વેજ બદલવી, કઈ રીતે ટોન છે ઉપર નીચે કરવો. તો આ બધી વસ્તુઓ જે છે એ છે કમ્યુનિકેશનને ઇફેક્ટિવ બનાવે છે અને તમારી એક અલગ ઇમ્પ્રેશન ઊભી કરે છે, બરાબર. બીજું છે અત્યારના જે નવા માધ્યમો છે તો તમારે મેં કીધું કે કમ્યુનિકેશનને ઇમ્પ્રૂવ કરવા માટે ન્યૂઝ છે એ PDF ફોર્મમાં છે, પેપર છે, તમને મળી રહેશે. પછી ઈમેલ છે, રેડિયો છે, FM છે, ઘણા બધા જે છે માધ્યમો છે એ છે અને એના દ્વારા તમે પોતાની જાતને ઇમ્પ્રૂવ કરી શકો છો. અને અત્યારે તો તમારી જોડે AI છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો તમારે જે પણ સ્કિલ ઉપર પ્રભુત્વ મેળવવું હોય એ સ્કિલ છે તમે જે પ્રેક્ટિસ માટે કહેશો તો એ પ્રેક્ટિસ માટે તમારી સામે વાતચીત પણ કરશે. તમે કંઈ પણ વસ્તુ જે કહેશો તો એ તમને તરત જ એનું સોલ્યુશન આપી જાય છે, બરાબર. તો તમારે મોડર્ન ટેકનોલોજી શીખવી જરૂરી છે કમ્યુનિકેશનને ઇફેક્ટિવ બનાવવા માટે, બરાબર. હવે છેલ્લો ભાગ છે એમાં હું પ્રશ્નો લેવા માંગુ છું, બટ આઈ થિંક કે સમયની મર્યાદા જે પૂરી થઈ છે તો
હું સાહેબ શ્રી જે કહે છે એ પ્રમાણે આપણે ફોલો કરીએ. અને જો સમય નથી રહેતો તો હું તમને છે આ પ્રશ્નો છે ગ્રુપમાં તમારા શેર કરી દઈશ, તમારા જે છે કોઓર્ડિનેટરને. હેલો. નમસ્તે યોગેશભાઈ, નમસ્તે સર, નમસ્તે. કેમ છો? ગુડ આ આમ બીજું લેક્ચર આપવું પડશે એવું લાગે છે તમારે? તમે આઈ વિલ બી વેરી હેપી સર કે બીજા કોઈ જે છે ટોપિક ઉપર વાત કરવા મને તક આપશો તો હું આઈસીટી જે છે, જે એજ્યુકેશનના નવા ફોર્મ્સ છે, સ્વયંપ્રભા, ઈ પાઠશાલા અને જે પ્રશ્નો રિપીટેડલી પૂછાય છે એના પર હું વાત કરીશ સર. ચોક્કસ. હજુ એકચ્યુઅલી લેવું છે તો થોડું ચાલુ રાખીએ, તમે કોઈ એમ કરીએ. હું ફટાફટ છે 50 પ્રશ્નો છે પણ જે જરૂરી છે એ ખાલી એક હાઇલાઇટ છે હા સ્ટુડન્ટને હા આપી દઉં હા, અને ચાલો. હું એમને પ્રશ્નોના હું શું જવાબ કહું છે. કે આ બીજા 50 તમે એડ કરીને 100 કે 150 નું બીજું લેક્ચર લેજો ને, આપણે તો હવે ખુલ્લું જ ના છે. ના, એ હું સાહેબ છે તમને જ્યારે પણ બીજું લેક્ચર છે એમાં બીજો વિષય લઈશ. આ જે છે 100 પ્રશ્નો છે હા એ મેં બનાવેલા છે, એ તમને હા, વિદ્યાર્થી તો મિત્રોને ગ્રુપમાં મોકલી આપીશ. ઓકે, તો આજે બતાવી દો છો. ઓકે, તો કમ્યુનિકેશન છે, તમને સિમ્પલ પ્રશ્નો જે જીસેટની જે છે એ પ્રશ્નો પૂછાયેલા છે એમાં મેં સોલ્વ કરેલા જે પ્રશ્નો છે અને મારી રીતે જે પ્રશ્નો બનાવેલા છે એનું તમને ખાલી ડેમો આપું છું. તો એમાં એક છે કમ્યુનિકેશન ઇઝ અ નોન સ્ટોપ. તો શું છે? પ્રોસેસ છે, નોન સ્ટોપ છે, અવિરત ચાલતી આવી છે. માનવ જાતિનો ઉદ્ભવ થયો ત્યારથી આ કમ્યુનિકેશન પ્રોસેસ છે ચાલુ છે. પછી જે કમ્યુનિકેશન ઇઝ પાર્ટ ઓફ ખાલી જગ્યા જે છે સ્કિલ, તો આ એક સોફ્ટ સ્કિલ છે. જરૂરી નથી કે તમારે કમ્યુનિકેશનમાં માસ્ટર હોવું, પણ મેં તમને જણાવ્યું એ પ્રમાણે કમ્યુનિકેશન હોય તો તમે એક વધારે ઇફેક્ટિવ ટીચર તરીકે છે એ તમારો પ્રભાવ પાડી શકો છો. પછી છે એન્વાયરમેન્ટલ બેરિયર્સ આર ધ સેમ એઝ ખાલી જગ્યા નોઇઝ. તો જે શું છે એ ફિઝિકલ નોઇઝ છે એ પ્રમાણે હોય છે. તો આવા જે છે ટોટલ મેં જે 50 પ્રશ્નો છે એ મારી રીતે બિગિનિંગ જે લેવલના છે, ઇનિશિયલ જ્યારે તૈયારી કરતા હોય એવા 50 પ્રશ્નો જવાબ સાથે છે એ બનાવેલા છે. જે રીતે સર સાથે વાત થઈ એ પ્રમાણે હું તમને ગ્રુપમાં મોકલી આપીશ. આ શરૂઆતના પ્રશ્નો છે, એટલે બેઝિક પ્રશ્નો છે. અને બીજા 50 પ્રશ્નો છે એ જે છે હું તમને મોકલી આપીશ. એ થોડું લેવલ એનું ઉપર છે, નેટની લેવલે પ્રશ્નો પૂછાતા હોય એ પ્રશ્નો છે. અને આટલું જે છે તો તમે 100 પ્રશ્નો ખાલી એને સમજીને અર્થઘટન કરો છો અને સમજીને સોલ્વ કરો છો. જ્યારે પણ તમે પ્રશ્ન સોલ્વ કરો છો ત્યારે તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે 4 ઓપ્શન આપ્યા છે, તો બીજા 4 ઓપ્શનના સાથે તમે બીજા 4 પ્રશ્નો તૈયાર કરો. જેમ કે તમારો જવાબ આવતો હોય, ધારો કે હું એમ કહું કે પ્રશ્ન છે વોટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ ઇન કમ્યુનિકેશન સાયકલ, એનો જવાબ છે તમારી જોડે કે મેસેજ. પણ બીજા જે ઓપ્શન આપ્યા છે એના આધારે તમે પ્રશ્ન બનાવો. સેન્ડર જે ઓપ્શન આપ્યો હોય, રિસીવર આપ્યો હોય, તો એના આધારે તમે પોતાની રીતે પ્રશ્ન ક્રિએટ કરો. અને યુ હાવ ટુ મેક અ હેબિટ, ડેલી હેબિટ ઓફ સોલ્વિંગ 15 ક્વેશ્ચન. 50 પ્રશ્નો છે એ સોલ્વ કરવાની હેબિટ તમારે રાખવી પડશે. અને એક હાઇપ જે ક્રિએટ કરવામાં આવે છે કે ભાઈ નેટની એક્ઝામ કે જીસેટની એક્ઝામ એ ટફ હોય છે, એવું બિલકુલ નથી. એના કરતાં હું એમ કહીશ તમને કે તલાટી છે, વર્ગ 3 તૈયારી જે કરતા હોય છે એ જે છે પર્ટિક્યુલરલી એ ડિફિકલ્ટ છે. એનું કારણ એ છે કે એમાં તમને પર્યાવરણ, ગુજરાતી, પછી છે તમારે બંધારણ છે, નોલેજ, હિસ્ટ્રી છે, બધું જ કવર કરવામાં આવે છે. અને અહીંયા ફક્ત તમારે 10 પોઈન્ટ છે, જેમાંથી એક યુનિટ છે એ તો તમારે ઇગ્નોર કરવાનો છે. તો ફક્ત 9 યુનિટ છે એના પર ફોકસ કરવા. એમાં પણ મેં તમને કીધું કે આપણે જે છે સ્વામી વિવેકાનંદ નથી જેથી કે બધું જ યાદ રહે. તો એટલા માટે તમે શું કરી શકો છો, ફક્ત 7 યુનિટ છે એના પર ફોકસ કરો. 2 યુનિટ છે એને બિલકુલ ટચ ના કરો. 7 ગુણ્યા 5 35 છે તમારો ટાર્ગેટ છે. 28 થી 30 પ્રશ્નોનો હશે તો જીસેટ છે એ તમે આરામથી ક્વોલિફાય કરી શકશો. સો once again I am very thankful to the organization, the team of Godhra, this college, and of course I am thankful to Dr. Vishnu
વિષ્ણુભાઈ સાહેબ જે છે એમનો પણ આભાર માનું છું. ડૉક્ટર સોની સર, ઓલ્સો થેન્કફુલ ટુ ડૉક્ટર સોની સર અને ડૉક્ટર આકાશ સર. They have provided me a great opportunity to share my knowledge and my experience with the young minds. તો હું ફરીથી સર તમારો આભાર માનું છું. ખૂબ સરસ. યોગેશભાઈ BA ગોલ્ડ મેડાલિસ્ટ, MA ગોલ્ડ મેડાલિસ્ટ, MPhil ગોલ્ડ મેડાલિસ્ટ, 2 વાર નેટ, 2 વાર GSET, PhD એમનું ચાલુ છે અને ગેટ IIT બોમ્બેથી. અને તમે અત્યારે પણ ડિપાર્ટમેન્ટમાં અધ્યાપક તરીકે કામગીરી કરી રહ્યા છો. આવા નવી પેઢીના તેજસ્વી તારલાને બિરદાવવા માટે, એના નોલેજને શેરિંગ કરવા માટે અમને અમારા સાથી MA કોઓર્ડિનેટર ડૉક્ટર વિષ્ણુભાઈ વણકર સાહેબે રેફરન્સ આપ્યો. સાહેબ, તમે ખૂબ સારો તમારા વિષયને ન્યાય આપ્યો છે અને પૂરતો સમય વિદ્યાર્થીને તમે આપીને તમે જે યાત્રા કરી છે, 2 વખત પાસ, નેટ અને GSET, ટોટલ 4 પરીક્ષા અને 1 ગેટ, એમ 5 પરીક્ષાનો નિચોડ એ તમારા વ્યાખ્યાનમાં હતો. અમારા વિદ્યાર્થીઓ સાહેબ, આમાં ગુજરાતના ખૂણે ખૂણેથી આ વિદ્યાર્થીઓ જોડાય છે અને અમારી આ નાનકડી કોલેજ MM ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ એ આ GSETની તૈયારી કરાવે અને અમારી આખી નવી ટીમ એ આમાં કાર્યાન્વિત છે. તો તમારા જ્ઞાનનો લાભ આ શબ્દથી તમને તો અમર બનાવી દીધા છે કે આ YouTube ઉપર લાઈવ કાર્યક્રમ છે, એટલે વિદ્યાર્થીઓ વારંવાર જ્યારે પણ સમયની અનુકૂળતા હશે ત્યારે જોતા જ હોય છે. અને અમારા અત્યાર સુધીના બધા જ વિડીયોને એટલે હજારથી વધારે લાઈક મળેલી છે. અને એ લાઈક તો ઠીક છે, પણ અમારા વિદ્યાર્થીઓને આ કમિટમેન્ટ GSET અને નેટ માટે એક કમિટમેન્ટ મળ્યું છે. તો એનો અમને ખૂબ આનંદ છે. રાતના 8 થી 9:30 10 વાગવા આવ્યા છે. જી તો સર. આવા પૂરતો સમય 2 કલાક વિદ્યાર્થી માટે પોતાના નિજી સમયમાંથી કાઢીને આપણે આપતા હોય અને આખી ટીમ જે કામ કરે છે, તો ટીમને પણ બિરદાવું છું. અમારા આકાશ દંતાણી સર એ ખૂબ મહેનત કરે છે વિદ્યાર્થીઓ માટે. અને હિરલ ઠાકોર, અમારા કામિની મેડમ અને નરેન્દ્રસિંહ ગોહિલ અને અમારા પ્રિન્સિપાલ કિશોરભાઈ વ્યાસ એ સતત અમને પોતાના આચરણ દ્વારા અમને પ્રોત્સાહિત કરતા હોય છે કામ કરવા માટે. તો આ સમગ્ર ટીમને પણ હું યાદ કરું છું. યુનિવર્સિટીની ટીમને પણ અમે આભાર માનીએ છીએ કે વિદ્યાર્થી માટે આપણે જેટલું પણ કરીએ એટલું ઓછું છે. અને વિદ્યાર્થી મિત્રો, તમે પણ ડેડિકેશન અને ડિવોશનથી પૂરેપૂરી મહેનત અને કાળજી કરીને GSETને ક્રેક કરીને અધ્યાપકની એક સુંદર કારકિર્દીના આયોજન તરફ આગળ વધો. એ જ આ ઓનલાઈન ફ્રી વર્કશોપનો હેતુ છે અમારો. આવા અનેક નવા તેજસ્વી તારલા આજે આપણા વક્તા આપણે પાટણથી આપણી વચ્ચે હોય અને પોતે આખી યાત્રા સફળતાપૂર્વક 5 વાર પાસ કરી હોય, એના જ્ઞાનનો નિચોડ આપણને આપ્યો છે. તો હું યોગેશભાઈને વિનંતી કરીશ કે બીજા વિષયમાં પણ એમને જ્યારે પણ સમયની અનુકૂળતા હોય તો તેજસ્વી અને ઓજસ્વી અધ્યાપકો સમગ્ર ગુજરાતમાંથી અમને આ કાર્યક્રમમાં સાથ સહયોગ કરી રહ્યા છે. એ સૌનો હું આભાર માનું છું. મને આનંદ છે કે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ જોડાય છે. વારંવાર યુટ્યુબના માધ્યમથી આ વિડીયો જોતા હોય છે અને પોતાની જ્ઞાન પીપાસાને સંતોષતા હોય છે. તો યોગેશભાઈ, તમને મારે વેલકમ કરવાના હતા, પણ આભાર વિધિ, કેમ કે એક મારા અનિવાર્ય કારણસર મહેમાનો જી. બધા હતા અને મારે બહાર જવું પડ્યું. તો I can understand, આભાર sir. I વિધિમાં can એક તક understand. લઈને તમે છેક પાટણથી આવતા હોય તો ડિપાર્ટમેન્ટના વડા તરીકે મારે તમને બિરદાવવા જોઈએ. તમારી સ્કિલ, આવડત અને તમારી જ્ઞાનની ઉજ્જવળ પરંપરાના અમારા વિદ્યાર્થીઓ
આજે લાભાન્વિત થયા છે. એ બદલ તમારો અને અમારી સમગ્ર ટીમનો અને વિદ્યાર્થીઓને પણ હું ખૂબ આભાર માનીશ કે સતત અમને રોજ ફીડબેક આપતા રહે છે. અમે પૂછીએ કે કેવું લેક્ચર રહ્યું, કેટલી વખત જોવાય છે, તો આ બધા જમાં ખૂબ ઉત્સાહ મારો વધારી રહ્યા છે. તો સમગ્ર ટીમને આભાર માનીને મારી વાણીને વિરામ આપું છું. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત સર, જય ગરવી ગુજરાત. આકાશ સર. જી સર. આવતીકાલે પણ આપણા પાલનપુરના ભરતભાઈ વૈદ્ય સાહેબ સાયકોલોજીના તો એ ખૂબ ધુરંધર છે. 20 લેક્ચર એમને પેપર 2 સાયકોલોજીના એ કરેલા છે. પણ પેપર 1ની પણ ખૂબ રિઝનિંગ અને એની એબિલિટી ઉપર એમને આગળ લેક્ચર આપેલું હતું. તો આવતીકાલે વક્તા તરીકે છે. સૌ વિદ્યાર્થીઓ સમયસર જોડાવે. જે કદાચ ચૂકી ગયા છે તો બાકીના સમયમાં વિડીયો જોઈને એ પોતે પેપર વર્ક તૈયાર કરે. નોટ પેન લઈને બધા યોગેશભાઈ બેસે છે, નોંધે છે. એટલે જી તમારા સર. લેક્ચરનું પૂરેપૂરી ચિંતા કરી હશે એ લોકોએ. મને આનંદ છે. જી. અને તમને પણ જ્યારે પણ તમારી પાસે સમય હોય તો ચોક્કસ આ કોલેજ તમારી તમે ગણજો. અને ચોક્કસ. તમારી સ્કિલ, આવડત, આવા તેજસ્વી અધ્યાપકો આવા વિદ્યાર્થી માટે નિસ્વાર્થ ભાવથી પોતાના સમયનું અને નોલેજનું પ્રદાન કરે, કેટલી મોટી વાત છે. એટલે અમારા પછીની આવી તેજસ્વી પેઢી જોઈએ. અમારે હવે 3.5 વર્ષ પછી રિટાયર થવાનો સમય આવે તો આવા સુંદર, તેજસ્વી અને ઓજસ્વી અધ્યાપકો જ્યારે કાર્યભાર સંભાળી લે તો અમને અંતરનો આનંદ કેટલો થાય કે અમારા પછીની પેઢી પણ અમારા કરતા તેજસ્વી છે. અને એના પછીની પેઢી એનાથી પણ આગળ વધે. એમ જી 2047માં વિકસિત ભારતની મોદી સાહેબની જે સંકલ્પના છે એને આપણે સૌ સાકાર કરીએ, પરિશ્રમની પરાકાષ્ઠા કરીએ અને ઉજ્જવળ ભવિષ્યની કેડી આપણા પુરુષાર્થથી કંડારીએ. એ જ અભ્યર્થના. વંદે માતરમ. જી સર. વંદે. હા, જસ્ટ એક ક્લેરિફિકેશન છે. જે વિદ્યાર્થીઓ જે છે તે ગ્રુપમાં નથી, તો હું તમારા જે કોર્ડિનેશન જે છે કરે છે સર આકાશ સર, એમને પીપીટી છે સાથે આ પ્રશ્નો છે એ પણ મોકલી આપીશ. આ જે ગ્રુપ છે એમાં મેં મારી વોટ્સઅપ ચેનલ છે એનો લિંક મોકલી આપી છે. અને અંગ્રેજી વિદ્યાર્થીઓ માટે ખાસ હું ડેઈલી 9 થી 10 છે એ હું રોજ ફ્રીમાં ક્લાસીસ ઓનલાઈન લઈ રહ્યો છું અત્યારે જીસેટના વિદ્યાર્થીઓ માટે 9 થી 10 દરમિયાન, બરાબર. અને હું ફરીથી આભાર માનું છું સોની સાહેબનો, આકાશ સરનો, ડૉક્ટર વિષ્ણુ વણકર સાહેબનો, જે મારા ગુરુ હતા. અને બહુ એમની નીચે ભણવાનો તો સમય નથી પડ્યો, પણ એમની જે છે પોતાનું નોલેજ અને નેટ વિશેની જે ક્યુરિયોસિટી મારામાં હતી એ જે છે એ પૂરી પાડતા હતા કે હવે આ રીતે મેરિટ ગણાય છે, આ બધી વસ્તુઓ છે જે એક બીએના સ્ટુડન્ટને ખબર ના હોય વસ્તુઓ જે છે એ પૂરી પાડતા હતા. બહુ ઓછા સમય સુધી એમને કામ કરેલું છે સતલાસણા કોલેજમાં, પણ બહુ જ ઉમદા અને એ હંમેશા ઉત્સાહી રહ્યા છે. તો એમનો પણ એક ફરીથી આભાર માનું છું. ખૂબ આનંદ થયો. અને વિષ્ણુભાઈ પણ યોગેશભાઈ મારા વિદ્યાર્થી છે અમારી કોલેજના. હાજી એટલે સાહેબ, વાત કરેલી છે. અમને આનંદ થાય કે બી અમારા કોલેજમાં અમારી પાસે ભણનારા આજે અમારી સાથે બેસીને અમે નાસ્તો કરતા હોય હા હા. તો કેટલો આનંદ થાય. પોતાના વિદ્યાર્થી આજે ઉજ્જવળ કારકિર્દી બનાવે જી અને જી જી સર. એકદમ સામાન્ય કુટુંબમાંથી આગળ આવીને જી આજે કોલેજે ઘણા બધા તેજસ્વી વિદ્યાર્થીઓ પેદા કર્યા છે. જી જી. બસ હે ને? હું જી ફરીથી વિષ્ણુભાઈ વણકર છે, યોગેશ, આકાશ સર ના, એ એ છે ઓન ને ધ વે એમનો હતા. મોબાઈલ ની તકલીફ હતી એટલે વડોદરા હતા. હા એ મને મેસેજ વાત આપેલો હતો. ઓકે, યોગેશભાઈ નો સમય ફરીથી યોગેશભાઈ આપજો. એટલે આકાશ ચોક્કસ સરને સર. વિનંતી કે યોગેશભાઈ ફરીથી જ્યારે પણ સમય આપે આ જ્ઞાન યાત્રામાં એમનો પૂરેપૂરો સહયોગ લઈશું આપણે. અને એમને ચોક્કસ સર. સમયસર સર્ટિફિકેટ આપવાની જવાબદારી આકાશભાઈ તમે નિભાવજો ટાઈમસર. જી સર. હે ને? ઓકે ઓકે. જી સર. થેન્ક યુ સો મચ સર. ઓકે. જી સર.
જી આવતીકાલે હું વિદ- અ, ભરત વૈદ્ય વિદ્યાર્થી સરનો મિત્રોને લેક્ચર છે રીઝનિંગ નો, જે લાઈવ રહ્યો હતો ગયા વખતે અડધો લેક્ચર. એ લેક્ચર આવતીકાલે ફરીથી જોઈન કરશે ભરત વૈદ્ય સર. તો સમયસર બધા જોડાઈશું અને આજનું લેક્ચર અહીં પૂરું કરીશું. ગુડ નાઇટ ઓલ ઓફ યુ.